જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોય સવસાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચનમુક્કારો. એસો પંચન મુક્કારો. સબ્બ પાવપણાસણો. સૌ પાવપણાશનો. મંગલાણમ ચ સવ્વેસી. મંગલાણમ ચ સવ્વેસી. પરમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દર્શન. જય સચ્ચિદાનંદ મહાત્મા. તમારે ક્વેશ્ચન શરૂ કરજો. એક ક્વેશ્ચન આવી ગયો છે આપણે કૃષ્ણા અમદાવાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. હા, ક્વેશ્ચન એ છે કે મને કઈ પણ પ્રોબ્લેમ આવે ને કોઈ પણ સંજોગોમાં તો એવું થાય કે દાદા છે ને, દાદા માથે છે ને, બરાબર. શું કામ ટેન્શન છે, દાદા છે તો આ છે એ બરાબર છે? તો કે અમુક લેવલે બરાબર છે, પ્રાઇમરી લેવલે બરાબર છે. વાત સમજે કે ના સમજાય? બરાબર. પણ દાદા એટલે શું છે સમજવું પડે કે ના સમજવું પડે? સમજવું પડે. દાદા એ વ્યક્તિ રૂપે છે કે તત્વ રૂપે છે? તત્વ રૂપે છે. હવે તત્વ રૂપે છે એટલે સમજવું પડે. તો દાદા ભગવાન છે એને આપણે એને વિગતે સમજાવ્યું કે આ કોણ તમારી જોડે વાત કરે છે? તો દાદા આપણે બધા બોલે કે દાદા ભગવાન હોય કે મારા ગયા પછી આઈસી રેકોર્ડ બી તમારા આ રીતે વાત કરશે કે $100 નું આઈસી રેકોર્ડ ને દાદા ભગવાને $100 તો કે ના હોય, આ દાદા ભગવાન વાત નથી કરતા, ઓરિજિનલ ટેપ રેકોર્ડ છે, તમે શ્રોતા છે, હું જ્ઞાતા દ્રષ્ટા છું. કૃષ્ણ વાત સમજાય કે ના સમજાય? તો હવે દાદા શું થયા? તો કે શુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ રૂપે જે અનુભવમાં આવે છે એ દાદા ભગવાન છે. હવે દાદા માથે છે તો દાદાનું એ જ થયું ને. એટલે દાદાનું વિજ્ઞાન જે આખું સમજીએ કે પકડવાનો ભાગ થાય તો પછી કામનું રહે તમારે. બરાબર. હવે તમે એમને વ્યક્તિ રૂપે રહ્યો તો અમુક લેવલે તમારે થાય, પણ પછી આગળ જતા ગાડી અટકે. બરાબર છે. અને તત્વ રૂપે કે વિજ્ઞાન રૂપે આખા દાદા ભગવાનને સમજ્યા હોય તો પછી ત્યાં આગળ તમારી ગાડી અટકે નહીં તમારે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? સમજે. એટલે સાયન્ટિફિકલી આપણે લેવું પડે તમારે. અચ્છા. અત્યારે આપણે સામાન્ય રીતે દાદા માથે છે, પણ તું કેવી રીતે લે છે દાદા માથે? એટલે દાદા છે ને જોડે, હાલે વ્યક્તિ તરીકે લે છે. સમજાય કે ના સમજાય? વ્યક્તિ તરીકે લે તમારે બધી વસ્તુ. એટલે હમણાં જ મારે આજે જ હમણાં અડધો કલાક પહેલા જ વાત થઈ તમારે. આપણા મહેસાણા વાળા શાંતિભાઈ છે, એમની બર્થડે છે આજે, 80 વર્ષ પૂરા થયા. બરાબર. બધા શુભકામના અને આશીર્વાદ આપજો. તો એના માટે મને ફોન કરેલો. બરાબર. તો પછી એમને કીધું કે આ દાદા ભગવાનનું જેવું જીવન છે, આપતા પુત્રનું જેવું જીવન છે એવું અમારું જીવન થઈ જાય એમ કે. અચ્છા. આ સમજાય ને? એટલે મેં કીધું બી અમારા જેવું જીવન બધું થશો તો તમારી સત્તા નહીં રહે. બરાબર. તમારો બધો પાવર જતો રહેશે તમારે, અને બીજા બધા તમારા ઉપર પાવર કરશે એમ કે. અચ્છા. તો ત્યારે શું કરશો? એટલે પછી ત્યારે એમને વાત કરી કે દાદા તો મારા માથે છે ને. મેં કહું આ તો અવલંબન થયું. બરાબર. વાત સમજાય ને? આ તો અવલંબન થયું. બરાબર. તો કે ભાઈ હવે આ દાદાના જ્ઞાન પ્રમાણે ચાલે તો દાદાના જ્ઞાન પ્રમાણે ચાલે તો પ્રોબ્લેમ આવે ખરું? દાદાના જ્ઞાન પ્રમાણે ચાલે તો પ્રોબ્લેમ ના આવે. દાદાએ મને જ્ઞાન આપી દીધું છે તો હવે એ દાદાની માથે રાખવાનો ભાગ ક્યાં રહ્યો? બરાબર. તમને જે જ્ઞાન આપ્યું છે, જે 5 આજ્ઞા આપી છે, એ દ્રષ્ટિ તમારે ત્યાં વાપરવાનું છે. બીજું છે દ્રષ્ટિ વાપરવાની છે. તો જો 5 આજ્ઞા પ્રમાણે મારું જીવન હોય તો મને કોઈ પ્રોબ્લેમ આવે ખરું? ના આવે. ના આવે તમારે. એટલે એક સ્થૂળ દાખલો આપ્યો કે ઇલેક્ટ્રિસિટીને આપણે અડાઈએ છીએ તો કરંટ લાગે છે. બરાબર. આ સમજાય ને? અને સ્લીપર અને લાકડાનો ઉપયોગ કરે તો કશું જ નથી થતું.
તો એ તમારું દર્શન જ્ઞાન ચોખ્ખું થયું એ જ દાદા ભગવાન કે કોઈ વ્યક્તિ રૂપે છે? ના, વ્યક્તિ રૂપે નથી. તો તમારું દર્શન જ્ઞાન ચોખ્ખું એટલે શુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ રૂપે આવે, અનુભવમાં આવે છે, એ દાદા ભગવાન છે. બરાબર. તો કે ભાઈ દાદાના આજ્ઞા પ્રમાણે ચાલતા હોય તો ક્યાંય પ્રોબ્લેમ આવે ખરો? ના આવે. ના, પણ એ દાદાને એ નહીં પણ કે દાદા મારે માથે છે ને. મેં કહું ના, દાદાનો જ્ઞાન હોય એટલે પ્રોબ્લેમ જ ના આવે. કોઈની સત્તા જ મારી ઉપર ના આવે તમારે. બરાબર. હું એબ્સોલ્યુટ થઈ ગયો, હું સ્વતંત્ર થઈ ગયો. હમ. તો તમે મારા દાદા મારા માથે છે આવી રીતે લો છો કે વ્યક્તિ તરીકે લો છો? વ્યક્તિ તરીકે લઈએ વ્યક્તિ છીએ. તરીકે લો છો તો અમુક રીતે તમારી ગાડી ચાલશે પણ જે આગળ જઈને અટકી જશે તમારી. બરાબર. અને એ તત્વ રૂપે દાદા ભગવાનને લીધા હોય તો પછી તમારે પેલા એમ થાય કે દાદા ભગવાન મને મળ્યા, દાદાનું જ્ઞાન મળ્યું, પછી પ્રોબ્લેમ કેવી રીતે હોઈ શકે? બરાબર. દાદાએ કીધું ને, ધ વર્લ્ડ ઇઝ પઝલ ઇટ સેલ્ફ. તો આ બધા પ્રોબ્લેમ તમને ઇન્ટિમેશન આપીને પછી આવે છે કે ગમે ત્યારે આવી જાય? ગમે ત્યારે આવી જાય. દરવાજા બંધ રાખ્યા તોય આવી જાય કે ના આવી જાય? તો પણ આવી જાય. તો the world is puzzle itself. There are two viewpoints to solve this puzzle, one relative and another real. બરાબર. અને બે એક જ સમય વપરાય, રિલેટિવ રિયલ આજ્ઞા. એ જ દાદા ભગવાન ને. હા, એ જ દાદા ભગવાન. પણ એવી રીતે આપણે દાદા ભગવાનને માથે રાખીએ છીએ? ના, એવી રીતે નથી રાખતા. એ વ્યક્તિ રૂપે છે એટલે કે દાદા ભગવાનની 5 આજ્ઞા જ છે, એ જ દાદા ભગવાન છે. અને આખું આપણું એ રીતે હોય તો કોઈ રીતે પ્રોબ્લેમ જ ના આવે. કે પ્રોબ્લેમ આવે ખરા? ના આવે, પ્રોબ્લેમ ના આવે. એટલે પછી એમને કીધું ને, there are two viewpoints to solve this puzzle, one relative and another real. બરાબર. તો તમારે એ રિલેટિવ રિયલ જે છે એ વ્યવહારને તમારે બાયફર્કેશન કરવાનું, પૃથ્થકરણ કરવાનું. પૃથ્થકરણ કરો પછી પ્રોબ્લેમ આવે ખરો? ના, પછી પ્રોબ્લેમ ના આવે. તો એ દાદા માથે થયા કે તમે એ રૂપ જ થઈ ગયા, તમે જ દાદા ભગવાન થઈ ગયા. એ રૂપ જ થઈ ગયા. અને પેલા માથે રાખશો તો શું થશે? અને માથે કોઈ ઉપરી કોઈ ઉપરી ગમે ખરો? ના ગમે. અને તમે એ રૂપ જ થઈ જાઓ તો એ ગમશે કે નહીં ગમે તમારે? તો ગમશે. તો દાદા માથે છે એ વાક્ય ક્યાં સુધી આપણને કાશી સંઘ પહોંચાડશે? ના, નહીં પહોંચાડે. સમજાઈ ગયું કે ના સમજાઈ ગયું? ના, તો બહુ મોટી બિલીફ તૂટી. કેમ કે અત્યાર સુધી એની પહેલા એવું જ હતું કે દાદાનું અવલંબન લેતા હતા. આજે ખ્યાલ આવ્યો કે જ્ઞાનનું અવલંબન, જ્ઞાન એટલે શુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ રૂપે એ દાદા ભગવાન છે. બરાબર. તો તમારી કોઈ પણ વ્યવહારમાં કઈ પ્રોબ્લેમ આવે છે તો સમજણ ફેર છે એના આધારે જ છે ને? હા, સમજણ ફેર છે. દ્રષ્ટિ ફેર છે, સમજણ ફેર છે, એનાથી જ પ્રોબ્લેમ છે કે બીજું કઈ છે? ના, એનાથી જ પ્રોબ્લેમ છે. એનાથી જ પ્રોબ્લેમ છે. તો એ સમજણ ફેર થઈ ગઈ, તમારે દ્રષ્ટિ ફેર થઈ ગઈ તો તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો કે બીજું થયું તમારે? પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, દ્રષ્ટિ ફેર થાય. સમજાય કે ના સમજાય? હા, સમજાય. એટલે હવે આપણે આ રીતે દાદા ભગવાન માથે છે એ વખતે પણ અંદર આ સમજણ હોવી જોઈએ. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. અમુક રીતે વાક્ય બોલે બરાબર છે પણ દાદા ભગવાન કોણ છે, દાદા ભગવાન માથે કોણ છે? તો કે સામાન્ય રીતે કૃષ્ણ છે એને કોઈ ઉપરી ના ગમે. બરાબર. વાત સમજાય ને? એટલે ઉપરી ના ગમે એટલે દાદાએ કોઈ ઉપરી આપ્યો નથી. બરાબર. દાદા જીવતા બી કોઈના ઉપરી નથી થયા કે થયા છે? ના, નથી થયા. તો ગયા પછી કોઈ ઉપરી મૂકી ગયા છે? ના, નથી મૂકી ગયા. માથે કોઈ મૂકી ગયા છે? ના. તમારી બ્લન્ડર્સ અને મિસ્ટેક તમારા ઉપરી છે. બરાબર. અને તમારી બ્લન્ડર્સ અને મિસ્ટેક તમારી દાદા ભગવાને બ્લન્ડર્સ કાઢી આપી. હવે તમને જે 5 આજ્ઞા આપી છે ને જે શુદ્ધાત્મા પદ આપ્યું છે એમાં રહીને વ્યવહાર કરો તો તમારી મિસ્ટેક પણ નીકળી જાય તમારે. બરાબર. પણ કોઈ ઉપરી આપી ગયા છે? ના, નથી આપી ગયા. એટલું જો કે જો દાદા બી ક્યારે તમારા ઉપરી નથી થયા. બરાબર. અને કોઈ ઉપરી માથે મૂકી પણ નથી ગયા. અચ્છા. વાત સમજાય? પણ હજી ક્રમિકની ટેવો છે બધી. હા. એના આધારે ઉપરી ગમે છે એટલે આપણે તરત જ બોલે દાદા મારા માથે છે તમારે. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. પણ દાદા કયા હતા કે શુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ રૂપે એ દાદા ભગવાન છે તો પછી વાંધો નથી તમારે. પણ સામાન્ય રીતે આપણે ક્રમિક રીતે બોલીએ કે માથે છે તો એ વ્યક્તિ થાય છે તો ત્યાં તમારે પઝલ અમુક રીતના ઉભા થશે. કૃષ્ણ વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. કે આજે દાદાની નવી જ ડેફિનેશન મળી. દવી જ મળી તમારે. બરાબર છે. અત્યાર સુધી વ્યક્તિ રૂપે જ લેતા હતા. આજે ખ્યાલ આવ્યો કે આપણે દેહાધ્યાસ એટલે વ્યક્તિ રૂપે જ આપણે પોતે ભજના કરીએ છીએ. આપણી પોતાની ભજના કરીએ છીએ. હવે આપણે દાદાની વ્યક્તિ રૂપે ભજના કરીએ છીએ, તત્વ રૂપે નથી કરતા. બરાબર.
વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. સમાધાન થયું કે ના થયું? હેમેશાનજી, હા હા બોલો. એક ક્વેશ્ચન છે મારે કૃષ્ણને કે હા. દાદા મારા માથે છે એટલે આપણને એવું લાગે કે મને કશું નથી થવાનું, મારું કામ થઈ જશે, એ આશય હોય છે. ધેટ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ. હા હે કૃષ્ણ? બધું બહુ બહુ હોય રજનીભાઈ, બધું બહુ જ હોય બધું. આઈ નો. આપણે ક્રમિક માંથી આવેલા છે ને, કૃષ્ણએ એટલે આ દાદાનું ક્લેરિફિકેશન ના અક્રમ વિજ્ઞાન કર્યું. આપણે ક્રમિક માં જ લઈ જઈએ આપણે. હા, કૃષ્ણએ પછી પ્રોબ્લેમ આવે, ક્લેરિફિકેશન ના કર્યું. પછી પ્રોબ્લેમ આવે એટલે થાય. આ તો હમણાં રિસન્ટલી અડધો કલાક પહેલા શાંતિભાઈને 80 વર્ષ પૂરા થયા ને એના આશીર્વાદ માંગે ત્યારે આ વાત નીકળી તમારે. અને આ કૃષ્ણને પૂછવાનું થયું એટલે આ રેફરન્સ મળી ગયો તમારો. પણ કોઈ ક્લેરિફિકેશન ના કર્યું વધારે કે માથે છે એટલે મારું કામ થઈ જશે, અને એવું જ મને હોય કઈ છે. પ્રોબ્લેમ નહીં થઈ. આ પીએચડી કરી એવી રીતે જ કરી છે. દાદા માથે છે તમારે, એવી રીતે જ કરી છે તમારે. એ રીતે જ કરી છે, કામ થઈ જાય એ રીતે જ. એટલે દાદાને પેલું કેલાલ તરીકે લે રજનીભાઈ, જાદુગર તરીકે લે. રાઈટ. અને પછી કામ ના થાય એટલે પછી પાછું છોડી દેવાનું રહે, કામ થાય તો પકડી રાખવાનું. એટલે ગ્રહણ અને ત્યાગ અને ગ્રહણ આ બે ચાલ્યા કરે તમારે. એવું જ કરતી હતી ને કૃષ્ણા, કે બીજું કઈ કરતી હતી? એવું જ કરતી હતી. સમજાય કે ના સમજાય? બરાબર છે. આ રીતે જ લીધા છે એમ, કે આમ જાદુગર તરીકે જ, કે આ રીતનું આમ કરીશ, ત્રિમંત્ર બોલીશ, અસીમ જય જયકાર બોલીશ એટલે મારું કામ થઈ જ જશે એમ. બરાબર. આપણે જે દ્રષ્ટિ આપી છે એ દ્રષ્ટિ જેનો ઉપયોગ કરીએ, એ દ્રષ્ટિ એટલે પ્રકાશ છે. પ્રકાશનો ઉપયોગ કરીને આપણી બધી ભૂલો બધી જોવાની છે, મિસ્ટેકો બધી જે છે જોવાની છે, બ્લન્ડર્સ કાઢી આપી છે. એટલે જેટલી તમારી ભૂલો દેખાય એટલા તમે પોતે જ દાદા ભગવાન થઈ જાઓ. એટલે માથે નહીં, તમારે એ જ થઈ જાવ. એ રીતે પછી તમારું આખું વચન ખુલ્લું થાય અને તમારું કામ થઈ જાય. બરાબર. આ સમજાય કે ના સમજાય? હા સમજાય. તો અત્યાર સુધી જે ભૂલો નથી દેખાતી, તો એની પાછળ બિલીફ વર્ક કરે છે મારી? તો કે એકચ્યુઅલી ભૂલો તો કેવું છે કે દેખાય ખરી તમારે, વાંચું ને એને, પણ તેમ છતાંય પેલો ફોર્સ વધારે લઈને આવ્યા છે કૃષ્ણાનો બધી વસ્તુ. બરાબર. અને હજી એવી અમુક પ્રકારની લપડાક ને બધું પડેલું નથી તમારે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? મા બાપ છે, પછી નાની ઉંમરમાં દાદા ભગવાન બધું મળેલું છે, એટલે અમુક પ્રકારની લપડાક મળેલી નથી. બરાબર. એટલે અમુક પ્રકારની ભૂલો આપણને દેખાય કે સમજાય નહીં તમારે. અચ્છા. આમાં ઓરિજિનલ દેખાય છે. વાત બરાબર. સમજાય કે ના સમજાય? હા સમજાય. પણ એ દેખાય છે, પણ તેમ છતાં આપણે આંખ આડા કાન કરીએ છીએ. અચ્છા. જેમ દર્પણની સામે તમે ઉભા રહ્યા તો બધું દેખાય કે ના દેખાય? હા દેખાય. પણ તમે દર્પણની સામે કેમ ઉભા રહ્યા છો? બધું દેખાવા માટે ઉભા રહ્યા છો? ના, દેખાવા અમુક જ માટે. વસ્તુ દેખવા માટે ઉભા રહ્યા છો. એટલે એ રીતે આખી વસ્તુ થાય છે. બાકી તમે શુદ્ધાત્મા થયા એટલે દર્પણ જેવા થયા એટલે બધું જ દેખાય તમારે. બરાબર. પણ અત્યારે અમુક જ દેખવું છે, બીજું નથી દેખવું તમારે. બીજા કોઈ તમને ટકોર કરે તોય આપણે સ્વીકારતા નથી. સાચી વાત. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. બીજા બધા ટકોર કરે તોય આપણને સ્વીકારતા નથી, કે સ્વીકારીએ છીએ તમારે? ના, નથી સ્વીકારતા. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. આ તારું લેપટોપ બગડેલું તો ક્લાસિકલ મ્યુઝિક વાગ્યું તો કે નતું વાગ્યું? વાગ્યું તો ને જબરજસ્ત. શેના આધારે ક્લાસિકલ મ્યુઝિક વાગ્યું? લેપટોપ નું અવલંબન લીધું એટલે એના પર જ ટોટલી ડિપેન્ડન્ટ થઈ ગયું. રજનીભાઈ, ક્લાસિકલ મ્યુઝિક એટલે ખબર છે? યસ. ક્લાસિકલ મ્યુઝિક એટલે શું કહેવા માંગુ છું હું રજનીભાઈ? ના, લેપટોપ નું ક્લાસિકલ મ્યુઝિક નથી મને ખબર. ના, લેપટોપ નું નહીં, કૃષ્ણાનું ક્લાસિકલ મ્યુઝિક વાગેલું. ઓહો, એમ? હા, ક્લાસિકલમાં તો શું હોય, રડવાનું થયું. એ રડવાનું થયું તો કેટલું બધું થયું, એનું અવલંબન એના વિના ના થાય. પછી એ કરવાનું, રિપેર કરવા કોઈને આપ્યું, હવે સારી જગ્યાએ આપ્યું તેમ છતાંય ના થયું તમારે. બધી પ્રાઇવેટ ઇન્ફોર્મેશન ગુમ થઈ ગઈ. એનું રડવું હવે આવ્યું. આવા ડોક્ટર થાય અને આ બધા સાંભળશે, આ રડવા બેસશે તો કેવું લાગે તમારે? કોઈના સ્ટુડન્ટ નથી એટલે નો પ્રોબ્લેમ. તો આ મેં વાત કરીને પછી એ ટાળું પડ્યું તમારે બધી વસ્તુ. પણ કેટલું બધું અવલંબન તે એ બધી વસ્તુ સમજાય ત્યારે ટાળું પડ્યું. પછી એને સમજાયું કે આના આધારે જીવીએ છીએ. હજી એ જ્ઞાનનો ઉપયોગ
જ્ઞાન જે સોલ્યુશન લાવવાના છે, જે કંઈ પણ પ્રોબ્લેમ છે, પરવશતા છે, લાચારી જાય, એ સોલ્યુશન માટે નથી. શું કહે છે કૃષ્ણ? એના સોલ્યુશન માટે છે દાદાનું બધું જ્ઞાન આપણે વાપરીએ છીએ? ના, એના માટે નથી. આપણું આ બધું જે કેરિયર ને લાઈફ બને કે આ તે બન્યું એના માટે જ વપરાય. એટલે ગમે ત્યારે રડાઈ દે તમારે. બરાબર, સાચી વાત. અને પછી થઈ ગયું તો જેને આપ્યું તું એને ના કર્યું તો એને પૈસા પાછા આપ્યા 2000 રૂપિયા. પછી બીજાને આપ્યું તમારે, પણ બીજાને કઈ બીમાર થઈ ગયો તમારે, તે ફોન ઉપાડે નહીં તો એ અઠવાડિયું 10 દિવસ થયું તમારે, રજનીભાઈ. અને પછી તમારે એ થયું ગયું તો પેલા 2000 લીધા હતા અને 1650 પતી ગયું તમારે, અને સરસ થઈ ગયું. અત્યારે કશો પ્રોબ્લેમ નથી. ધર્મેશાનજી, રડવાની કોસ્ટ વધારે હોય ને. હા, આપણે આ પૂતગલ માટે રડ્યું જે પરવશતા છે. જો આ પરવશ આ છે ને, સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો, પર છે ને પરાધીન છે, એ જ્ઞાન મારા હૃદયની વિશે સંસ્થાપિત રહો. એ કેમ આવું દાદાએ બોલાવડાયું? કે આ તો પર છે ને પરાધીનતા છે, પરાધીન છે, અને એની અંદર એ તો પરાધીનતા કરાવનારું છે. જો આ પરાધીનતા કરાવી દીધી, તમને શુદ્ધાત્મા બનાવ્યા પછી પણ આવું આ ક્લાસિકલ મ્યુઝિક વાગી ગયું. અને સારું થઈ જાય ને રજનીભાઈ, પછી આખો સંયોગ જોઈ લેવાનો છે. એ આખો સંયોગ જોયો કૃષ્ણ તે? ના, નથી જોયું. બોલો હવે કેમનું કરવાનું થાય? એટલે ભૂલ કેવી રીતે સમજાય કે દેખાય તમારે? ના સમજાય. સમજાય કે ના સમજાય? કોણે ડિલે કર્યું, કોણે એ કર્યું, અને પછી કેવી રીતે સારું થયું, બધું જોવું પડે કે ના જોવું પડે? જોવું પડે. તો આ તોડફોડ કરવાનું કામ એ વ્યવસ્થિત નું છે ને, અને સપ્લાય કરવાનું કામ પણ વ્યવસ્થિત નું છે કે બીજા કોઈનું છે? ના, વ્યવસ્થિત નું છે. તો બે કામ વ્યવસ્થિત ના છે. તોડફોડ કરવાનું કામ આપણે વ્યવસ્થિત નું છે, ને સપ્લાય કરવાનું કામ પણ વ્યવસ્થિત નું છે. તો પછી ક્યાં રડવાનું ભાગ આવે તમારે? ના આવે. તો હવે અહીંયા વ્યવસ્થિત ક્યાં સમજાયું કે ક્યાં આપણે એપ્લિકેશન મૂક્યું તમારે? દાખલો ક્યાં ગણ્યો? અધૂરો રાખ્યો. બરાબર. સારું થઈ ગયું એટલે બધું બંધ થઈ ગયું. પણ પાછું આ તો અવસ્થાઓ છે, રૂપી ભાગ છે, સ્થૂળ ભાગ છે. બરાબર. એટલે એ તો બગડવાનો કે નહીં બગડવાનો? હા, બગડવાનો. સારો થશે, બગડશે, બગડશે, સારો થશે. બરાબર. તો અનંત અવતાર આમાં જ કાઢવાના? હસવાનું ને રડવાનું, રડવાનું હસવાનું, વિતરાગતા રાખવાની જ નહીં. જોવા જાણવાનું રાખવાનું નહીં, કરતા ભોગતા થયા કરવાનું તમારે. બસ. તમને તો આ બધાથી મુક્ત કરી દીધા. બરાબર. સમજાય કે ના સમજાય? તો અહીંયા સમજાય ને. ધાર કે તમે આ બધું થયું તો એકબીજાને દોષિત જોયા છે, ભૂલવાળા જોયા છે, પણ પછી આખો દાખલો ગણાઈ ગયો કે ના ગણાઈ ગયો લેપટોપનો? હા, ગણાઈ ગયો દાખલો. તો પછી કોઈને દોષિત કે ભૂલવાળા જોયા અને બધું એના પ્રતિક્રમણ અને બધું કેટલું થયું? ના, નથી થયું. કશું જ નહીં. કશું જ નહીં. કૃષ્ણ વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. એટલે શુદ્ધાત્મા એટલે દર્પણ જેવો હોય કે બીજો કહેવાય તમારે? દર્પણ જેવો. તો દર્પણની સામે બધું ઝળકે કે ના ઝળકે? ઝળકે. પણ તમારો ઇન્ટેન્શન એવો છે, વાત સમજાય કે ના સમજાય? બરાબર. મારે આ જ જોવું છે એટલે એટલું જ દેખાય. બાકી દર્પણમાં તો બધું જ દેખાય છે કે ના દેખાય તમારે? બધું દેખાય. તમારે ના જોવું હોય તો શું કરવાનું થાય? અચ્છા, બરાબર. વાત સમજાય કે ના સમજાય? ઇન્ટેન્શન પર ડિપેન્ડ છે. ઇન્ટેન્શન એટલે ઇન્ટેન્શન ને સમજવું પડશે કે નહીં સમજવું પડે? હા, સમજવું પડશે. કે સામાન્ય રીતે આપણે એક પ્રશ્ન કરું હું તમને કૃષ્ણ, હા, કે પશુ પક્ષીને દાણા નાખે સારું કહેવાય કે ખોટું કહેવાય? સારું કહેવાય. સારું કહેવાય. અને પશુ પક્ષીને જે દાણા નાખે છે ત્યાં આગળ કોઈ વ્યક્તિ પથ્થર મારે છે તો સારો કહેવાય કે ખોટો કહેવાય? ખોટો કહેવાય. ખોટો કહેવાય. હવે આ ત્યાં જોયું એટલે એના આધારે તને કોણ ભૂલવાળો છે ને કોણ ભૂલ વિનાનો નથી એવું દેખાય કે ના દેખાય? ના, ના દેખાય. કીધું ને, એક જણને સારો કીધો ને એક જણને ખોટો કીધો એટલે એક ભૂલવાળો થયો ને એક ભૂલ વિનાનો થયો કે ના થયો તમારે? હા, થયો. પણ તારા આંખથી બરાબર કોઈનું ઇન્ટેન્શન દેખાશે ખરો? ના, આંખથી ઇન્ટેન્શન, ચામડાના આંખથી કોઈનું ઇન્ટેન્શન દેખાશે ખરો? ના, નહીં દેખાય. કે પેલો દાણા નાખે છે તો એને ઝાડમાં ફસાવા માટે નાખે છે કે એને ખરેખર જરૂરિયાત છે ને એનો ધર્મ છે કે મારે નાખવા જ જોઈએ મનુષ્ય તરીકે? પશુ પક્ષી છે, અબોલ પ્રાણી છે, પક્ષી છે, તમારે દાણા નાખવા જ જોઈએ એવા ઇન્ટેન્શન થી નાખે છે. એ વંચાય ખરું તને? તારી આંખથી દેખાય ખરું? ના દેખાય. તો પથ્થર મારે છે તો પેલો ફસાવાનો છે તો એ ઝાડમાં ફસાય નહીં માટે ઉડી જાય એના માટે કરે છે, એવો એ ઇન્ટેન્શન દેખાય ખરો?
ના ના દેખાય. તો દાદા ભગવાને તમને આવી શુદ્ધાત્મા દ્રષ્ટિ આપી છે, ઇન્ટેન્શન ખબર પડે, બરાબર. વાત સમજ્યા ને? પણ હજી એ દ્રષ્ટિ વપરાતી નથી અને કૃષ્ણની દ્રષ્ટિ વપરાય છે. એટલે કોઈ દાણા નાખે છે એના માટે લાઈક થાય છે, અને કોઈ પથ્થર મારે છે એના માટે દ્વેષ થાય છે તમારે. બરાબર છે. વાત સમજ્યા ને? હા સમજાય. એટલે એ વસ્તુ સમજવું પડશે. તો દાદાએ તમને એવી દ્રષ્ટિ આપી છે કે તમને એઝ ઇટ ઇઝ બધું જ દેખાય. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા પણ એ દ્રષ્ટિનો હજી ઉપયોગ જ નથી થતો. બરાબર. શું કહે છે કૃષ્ણ? તો સામાનો ઇન્ટેન્શન દેખાય કે મારો ઇન્ટેન્શન દેખાય? તારો એ દેખાય ને સામાનો પણ દેખાય. બરાબર. કારણ કે તું શુદ્ધાત્મા છું કે કૃષ્ણ છું? હું શુદ્ધાત્મા છું. તું શુદ્ધાત્મા છું, તો આ વાત કરે છે કોણ કરે છે? કૃષ્ણ કરે છે. કે ભાઈ રિલેટિવ ઉપરથી કૃષ્ણ વાત કરે છે. બરાબર. આ સમજ્યા? બે જુદું પડ્યું કે ના પડ્યું? હા જુદું પડ્યું. તો બાય રિલેટિવ ઉપરથી કૃષ્ણ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું. તો હવે તું કરતા થઈ કે વ્યવસ્થિત શક્તિ કરતા થઈ? વ્યવસ્થિત શક્તિ કરતા. હવે વ્યવસ્થિત શક્તિ કરતા થઈ એટલે હવે કરતા ભોગતાપણું કેટલું થશે? નહીં થાય. હવે કરતા ભોગતાપણું નહીં થાય તો જ્ઞાતા દ્રષ્ટાપણું ચાલુ થશે કે નહીં થાય? થશે. તો જ્ઞાતા દ્રષ્ટાપણું ચાલુ થશે, એમાં તને બધાના ઇન્ટેન્શન, તારો ઇન્ટેન્શન ને બીજાના ઇન્ટેન્શન દેખાશે કે સમજાશે કે નહીં સમજાય? સમજાશે. સમજાશે તમારે. એટલે સ્વપ્રકાશક થઈ જઈશ. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. ખાલી બાય રિલેટિવ પરથી જય મેં છું, બાય રિલેટિવ પરથી કૃષ્ણ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે. માટે સામે જે સંયોગ આવે છે એનો કરતા ભોગતા નથી બનતા, નવું કર્મ બંધ પડતું નથી, જૂના કર્મમાં જ્ઞાતા પણ ઊભું થાય છે. એ તમને આખી આર પાર દ્રષ્ટિ ખુલ્લી કરે છે. બરાબર. સામેનાનો ઇન્ટેન્શન ખબર પડે, અચ્છા. એનો આશય ખબર પડે. પણ આપણે તો આટલે સુધી તો ઉપયોગ મૂકતા જ નથી. બરાબર. દાદા મારા માથે છે, હમ. પાછું ને થાય તો દાદાએ કર્યું, ના થયું તો પછી છોડી દેવાનું બધી વસ્તુ. બરાબર. આ સમજાય કે ના સમજાય છે? હા સમજાય. એટલે વસ્તુ સમજવી પડશે કે નહીં સમજવું પડે? સમજવી પડશે. એ તમને આ દ્રષ્ટિ વાપરશો તો સામેનાની વ્યક્તિનો પોતાનો ઇન્ટેન્શન, બધાનો ઇન્ટેન્શન દેખાશે તમને. એનો આશય શું છે આ સમજાય કે ના સમજાય? હા સમજાય. કે ના દેખાય? દેખાય. એને બીજી રીતે એટલે કે તું લેડીઝ છું હમ. તો પુરુષ તમારી જોડે અમુક વ્યવહાર કરે તો ખબર પડી જાય ને કે આ લબાડ પુરુષ છે કે સારો પુરુષ છે? ખબર પડી જાય. કે એના માટે તારે કોઈ સ્કૂલ કોલેજમાં શીખવા જવું પડે દ્રષ્ટિ એ કરવા માટે? ના ખબર પડી જાય. આ સમજાય કે ના સમજાય? હા. એને શીખવું ના જવું પડે, ખબર જ પડી જાય તમારે. બરાબર. ક્વેશ્ચન લઈએ પછી તમે શુદ્ધાત્મા થઈ ગયા એટલે એ રીતે આખું તમારું આ પરફેક્ટ થઈ ગયું. હા બીજો પ્રશ્ન પૂછો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પાયલ ઠક્કર. હા બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મને ભણવા દેવું ને તો મને બહુ ધીરે ધીરે લખાય. મમ્મીનું જમવાનું લખાઈ જાય ને બની જાય તો બી ના લખાય. મમ્મીનું જમવાનું બને તો 2 પાનોય ના લખાય. તો પછી મમ્મી મને બોલે છે તો મેં દાદા से क्या प्रार्थना करूं तो मेरा जल्दी निकला हो जाए. ગુજરાતી સમજ પડે છે કે હિન્દી સમજ પડે છે? ગુજરાતી. ગુજરાતી સમજ પડે. શું નામ તારું? વેદ ઠક્કર. વેદ ઠક્કર. ક્યાં રહે છે? આસદ ગામ. આસદ ગામ. આસદ ગામ સાવલી રોડ. બરાબર છે, સાવલી રોડ. વેદ ઠક્કર. તો તારે બધું બરાબર જલ્દી લખાઈ જાય, મમ્મીની રસોઈ પૂરી થઈ જાય પહેલા બધું લખાઈ જાય એવું કરવું છે? હા બરાબર છે. અને મમ્મી મને વડે ના, મમ્મી દુઃખ બી ના થાય. હા મમ્મી તને વળે નહીં અને મમ્મીને દુઃખ ના થાય એવું કરવું છે? હા બરાબર છે. તો તને ત્રિમંત્ર બોલતા આવડે છે કે નથી આવડતો? આવડે છે. હા એ ત્રિમંત્ર સવારે આપણે બોલવાનો તમારે. વાત સમજાય કે ના સમજાય? સમજાય. અને પછી એવી રીતે દાદા ભગવાનને પ્રાર્થના કરવાની કે હે દાદા ભગવાન પ્રાપ્ત મન વચન કાયાથી બોલ. હે દાદા ભગવાન પ્રાપ્ત વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને
કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. કિંચિત માત્ર પણ દુઃખ ના હો ના હો ના હો. આવું સવારે તારે 5 વાર ભાવના કરવાની. હા વાત સમજાય કે ના સમજાય? સમજાય. હવે આ તને સમજાય તેમ છતાં દિવસ દરમિયાન આ બધી વસ્તુ થશે નહીં. તારા મનથી, વાણીથી, કાયાથી દુઃખ થશે તો આપણે પ્રાયશ્ચિત ને પસ્તાવો કરી લેવાનો કે ભાઈ મારે આ દાદાની આજ્ઞા પ્રમાણે રહેવું તું, કોઈને દુઃખ ના થાય એ રીતે મારે કરવું તું મારા મન વચન કાયાથી, પણ અહીંયા મનથી દુઃખ થઈ ગયું, વાણીથી દુઃખ થઈ ગયું, વ્યવહારથી દુઃખ થઈ ગયું, તો એની માફી માંગુ છું અને ફરીથી આવી રીતે દુઃખ ના થાય એવો નિર્ણય નિશ્ચય કરું છું. આવું તારે બોલવાનું. હા અને દાદા ભગવાનના અસીમ જય જયકારો 10 મિનિટ બોલવાનું, એટલે બધું તારું બરાબર થઈ જશે. વેદ સમજાઈ ગયું કે ના સમજાઈ ગયું? સમજાઈ ગયું. હા, મારા આશીર્વાદ છે, બધા આપતા પુત્ર વતી મારા આશીર્વાદ છે, બધા મહાત્મા વતી પણ આશીર્વાદ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે સુમિત્રાબેન. જય સચ્ચિદાનંદ, જય મેસાનંદજી. જય સચ્ચિદાનંદ સુમિત્રાબેન, બોલો. એટલે આપણે એવું સાંભળ્યું હતું કે ઘર જીત થવાનું એટલે જગજીત થઈ જવાય. બરાબર છે. જગત જીત્યું કહેવાય. હવે ઘર જીત એટલે કે પોતે પોતાને પહેલા તો મુક્ત કરવું પડે ને. શું કહો છો? તે પોતાથી મુક્ત થાય તો જ પહેલા તો ત્યાંથી જ શરૂઆત કરવાની. બરાબર છે. એવું લાગે છે. એવું સર લાગે છે તમારે. હવે તમે ઘર કોને કહો છો? હા, મન વચન કાયા. તો કે એ ઘર જીત થવાની વસ્તુ છે, પણ તમે ઘર કોને કહો છો? આ પોતે સુમિત્રાથી મુક્ત થવાનું. બરાબર છે. તો એ તો દાદાએ મુક્ત કરાવી દીધા કે ના કરાવી દીધા તમને? કરાવી દીધા, પણ પેલું બધું લઈને આવેલા છે ને. હા, લઈને આયા છે. તો લઈને આયા છે એના માટેની દ્રષ્ટિ તમને આપી છે કે નથી આપી? લઈને આયા એને શું કહેવાય? આપ્યા છે, દ્રષ્ટિ આપી છે. લઈને આવ્યા છે એ દ્રષ્ટિ આપી છે, તો લઈને આવ્યા છે એને શું કહેવાય? રિલેટિવ ભાગ છે કે બાય રિલેટિવ પોઈન્ટ થી આ છે અને બાય રિયલ પોઈન્ટ થી શુદ્ધ આત્મા છું તમારે. બસ પતી ગયું. આ સમજાય કે ના સમજાય? એટલે બાય રિલેટિવ પોઈન્ટ થી આ છે ને બાય રિયલ પોઈન્ટ થી આ છે તમારે. બરાબર. એટલે લઈને આવેલા છે એનું ડિવિઝન છે. હા, એટલે એની અસર તમારા ઉપર ના આવે, સાયકોલોજી ઇફેક્ટ તમારા ઉપર ના આવે તમારે. કે બાય રિલેટિવ પોઈન્ટ થી સુમિત્રાબેન છું, બાય રિયલ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું. બાય રિલેટિવ પોઈન્ટ થી મારા હસબન્ડ છે, બાય રિયલ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું. હા, એ તો ડિમાર્કેશન થાય છે. વાત સમજાય કે ના સમજાય? એટલે આ તમારે થયું તમારે, એટલે તમારે આ તમારે તમારા ઘરમાં આવી ગયા, નીચ ઘરમાં આવી ગયા. હા, એ પોતાના ઘરમાં આવ્યા, પણ પછી બીજી આપણી રિલેટિવ ફાઇલો ખરી બધી, એની જોડે પણ પહેલું ડીલિંગ જોઈએ ને. હા, પહેલી એની જોડે ડીલિંગ જોઈએ છે, પણ એ જે બીજી બધી ફાઇલો છે, 2 નંબરની 3 નંબરની ફાઇલો કે 4 નંબરની કે જે બી હોય, 500 1000 નંબરની ફાઇલો છે, પણ એ બધી ફાઇલો શેનાથી ઊભી થઈ છે? 1 નંબરથી ઊભી થઈ છે કે 2 નંબરથી ઊભી થઈ છે? 1 નંબરથી જ ઊભી થયેલી છે બધી. તો આપણે 1 નંબરની ફાઇલ બરાબર કરી એટલે બાકીની બધી ફાઇલ બરાબર થઈ જાય કે પછી બીજી બધી ફાઇલો બરાબર કરવાની રહી? ના, 1 જ નંબરની. 1 નંબરની ફાઇલ જોડે બરાબર કરવાનો ભાગ રહે તમારે. ના, તો પણ એનઓસી લેવું પડે ને બધાની પાસે. તો કે એમાં એનઓસી લેવાનું નથી, એને મેસેજ મળી જાય. હા, એટલે મળી તમે જાય. એનઓસી લેવું એટલે આ તો કરતાપણું છે ને. દાદાએ તો તમને કરતાપણામાંથી મુક્ત કર્યા તમને. આપણને એમ તો એટલે એને મેસેજ આપે તમને. એ આપે ક્યારે કે આપણું બધું, એટલે તમને એવું સમજાય કે ફાઇલ નંબર 1 થી 2 નંબર 3 નંબર 4 નંબર 500 1000 10,000 લાખ કરોડ બધી ઊભું થઈ છે. એટલે ફાઇલ નંબર 1 બરાબર થઈ જાય એટલે 12ના ભાગમાં તમને એનઓસી મળી જાય તમને. હા, વાત સમજાય કે ના સમજાય? બરાબર. પછી આમાં બહુ સમજવાનું છે સુમિત્રાબેન, કે આ ઘર જીત ની વાત જે નીકળી છે, પણ કઈ અપેક્ષા નીકળી છે સમજવું પડશે કે નહીં સમજવું પડે? સમજવું પડે. તો કે આ સામાન્ય રીતે દાદા પાસે કોઈ એવી વ્યક્તિ આવી હોય,
કે સામાન્ય રીતે પંડિતાઈની વાત કરતા હોય, હા, બરાબર. એ શાસ્ત્રની વાત કરતા હોય અને બધું મોટી મોટી વાતો કરતા હોય તમારે, વાત સમજે, અને ત્યાં ગાડી આ વસ્તુ બોલ્યા કે બીજા આ વાત બરાબર છે પણ ઘર જીતાયું છે, હા, એટલે નોન મહાત્મા માટે. વાત સમજાય કે ના સમજાય? હા, બરાબર. હવે તમને તો જ્ઞાન મળી ગયું, એટલે જ્ઞાન મળ્યું હોય ત્યાં આગળ કેવી રીતે કરવાનું છે? ઘર જીતવાનું છે કે 5 આજ્ઞાપૂર્વક વ્યવહાર કરવાનો રહ્યો? આજ્ઞાપૂર્વક જ વ્યવહાર. એ જ વાત દાદા. સમજાય કે ના સમજાય? આ તો 5 આજ્ઞાને સાઈડમાં મૂકીને પાછું ઘર જીતવા જાય, એ તો પાછું કરતા પણ થયું પાછું તમારું. ના, આજ્ઞાથી જ રહેવાનું છે. વાત સમજાય કે ના સમજાય? હમ. હા, પણ તમારો જે પ્રશ્નની બોડી લેંગ્વેજ એવું બતાવે છે કે અલગ રીતે તમે ઘર જીતવા જાઓ છો. ના, એ સાંભળેલું એટલે યાદ આવ્યું એટલે મેં કીધું આ કેમનું છે. વાત સમજાય ને? હમ. તો કે સામાન્ય રીતે દાદા પાસે એવા વાતો કરતા હોય, મોટી મોટી વાતો કરતા કે ભાઈ આ બીજી બધી વસ્તુ છે પણ ઘર જીત્યું છે, બરાબર. તો કે ના, એ ઘરવાળા તો સર્ટિફિકેટ આપતા જ નથી, બીજા બધા સર્ટિફિકેટ આપે છે પણ ઘરવાળા સર્ટિફિકેટ નથી આપતા, એટલે ત્યાં આગળ એના શાસ્ત્રનું પ્રમાણ નીકળી જાય. બરાબર. વાત સમજાય કે ના સમજાય? સમજાય. અને તમને તો દ્રષ્ટિ આપી દીધી એટલે તમને નીચ ઘરમાં બેસાડી દીધા કે ના બેસાડી દીધા? યાને એટલે પાક્કું. નિશ્ચયથી તમે શુદ્ધાત્મા થઈ ગયા. હવે તમારે કેવું છે, અજ્ઞાનથી મુક્ત થઈ ગયા. હવે આત્યંતિક મુક્તિ માટેનો સ્વાધ્યાય કરવાનો રહ્યો. હા, હા. હવે આત્યંતિક મુક્તિ માટેનો સ્વાધ્યાય એટલે 5 આજ્ઞા આપી. આજ્ઞાના પ્રકાશથી જ બધું. હા, અને સત્સંગનો ભેડો રાખવાનો રહ્યો તમારે. બરાબર. આજ્ઞાપૂર્વકનો વ્યવહાર અને સત્સંગનો ભેડો રાખો એટલે આત્યંતિક મુક્તિનો તમારો સ્વાધ્યાય સત્સંગ પૂરો થાય. બરાબર. તો એમાં ખાલી ઘર જીતવાનું નહીં, બધી જ ફાઇલો તમારે બધી જીતાઈ જશે તમારે. બરાબર. સુમિત્રાબેન, વાત સમજાય કે ના સમજાય? સમજાય. સમાધાન થયું કે ના થયું? ના થયું ને. હા, પૂછો. ઓકે, સુમિત્રાબેન, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિધિ. જય સચ્ચિદાનંદ રમેશ આનંદજી. જય સચ્ચિદાનંદ, બોલો. મારો ક્વેશ્ચન છે કે કવિરાજશ્રીના પદમાં એક લાઈન તો મને યાદ નથી બટ વર્ડ યાદ છે કે વિષમ ભાવ પડેલા હોય ત્યાં સુધી જીવન જીવવાની મજા ના આવે. તો આ બરાબર. વિષમ ભાવ કોને કહેવાય? અત્યારે કોરોના ને બધી વસ્તુ આવી, અત્યારે તો નહીં હોય પણ શરૂઆતમાં કોરોના આવ્યો તો તને અંદર બધું ઉકળાટ થાય કે ના થાય? હા, થાય ને. વાત સમજાય કે ના સમજાય? હા. કે આ કોરોના ને બધું આવ્યું ને પછી તો પરીક્ષા આપી દીધી હોય એટલે પછી રિઝલ્ટ આવે ત્યાં સુધી તો જલસા હોય કે ના હોય તમારે? હા, હોય ને. પ્લાનિંગ કરી લો ને કે પપ્પા પરીક્ષા પૂરી થઈ જાય એટલે પછી મારે અહીંયા જવાનું છે, મારે અહીંયા જવાનું છે, મારે અહીંયા જવાનું છે, એવું બધું થાય કે ના થાય? હા. પછી કોરોના આવ્યું ને લોકડાઉન થઈ ગયું તો પછી શું થાય? તને આનંદ થાય કે ના? ક્ષમતા રહે કે ના રહે? ના, આનંદ ના થાય. કેટલાના મારી પર ફોન આવ્યા તમારે? હા. આ લોકડાઉન થઈ ગયું, વેકેશન બધાનું બગડી ગયું, ઘરમાંથી બહાર જ ના નીકળાય. સાચી વાત છે. તો ત્યારે શું થયું? તને આનંદ થતો હતો કે અંદર બધું ઉકળાટ થતો હતો? ના, ઉકળાટ થતો હતો અંદર. ક્ષમતા ઉભી થાય. વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલે હવે આ તો તારે પરીક્ષાનું છે ને વેકેશન છે ને, કારણ કે પેલું તો 10માનું એટલે બહાર નીકળવાનું જ ના હોય ને. હા. હજી તો વેકેશન પૂરું થયું એ પહેલા તો કોચિંગ ક્લાસ ચાલુ થઈ જાય, બધું ચાલુ થઈ જાય. હા. 1.5 વર્ષ સુધી ભણ કરવાનું એટલે એમ થાય ને કે હવે આમાંથી છૂટ્યા એટલે આપણે અહીં જઈશું ને અહીં જઈશું, બધું હોય કે ના હોય? હા, હોય ને. તે પછી આપણા એક મહાત્મા છે, આપણે જયશ્રીબેન પાટીવાળા છે અને એની મમ્મીનું નામ હેમાલી છે. હા. એક માહી છે 10મા ધોરણમાં હતી, તો એને તિવરીનો પ્રોગ્રામ કર્યો હતો અને આ બધું હતું ને પછી આ કેન્સલ થયું. હા. રડ્યા કરતી હતી. આ 1 વર્ષ સુધી તો ઘરમાં રહ્યા અને કોચિંગ ક્લાસ કર્યા, હવે બહાર નીકળવાનું તો આ લોકડાઉન થઈ ગયું તો રડ્યા કરે કે હવે શું કરવું કે શું નહીં બધી વસ્તુ. હા. સમજે? એટલે આને વિષમતા કહેવાય. બરાબર. સમજાય કે ના સમજાય? હા. અને આ દાદાની દ્રષ્ટિ તને મળી જાય હા. તો પછી એમાં તને વિષમતા ઉભી ના થાય, તરત જ ત્યાં આગળ ડિવિઝન કરી નાખે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા. કોઈ બી સંયોગોનું ડિવિઝન કરી નાખે. હા.
એટલે ધારો કે વિતરાગોની વાત લઈએ આપણે તો કે એને આપણા જેવા ભૌતિક સુખો ને બધું હોય, હા શારીરિક સુખ હોય પણ હોય બધું, આત્મિક સુખ પણ બધી વસ્તુ હોય, હા પણ પછી ભૌતિક સુખ જતું રહે તો એનું 12મું 13મું ના કરે. અને આપણે બધા શું થાય કે ભૌતિક સુખ જતું રહે એટલે આપણે 12મું 13મું કરે એટલે રડવા માંડીએ, એટલે વિષમતા ઉભી થાય. બરાબર. આ સમજાય ને હા કે આ બધું જતું રહ્યું છે પણ આ તો છે કે નહીં. હા પછી શરીર ઉપર આવે અને કઈક એવું સંજોગ બાજે ને એક હાથ કપાઈ જાય હા તો કે બીજો હાથ તો છે કે નહીં. હા તો હાથ કપાઈ ગયો એની વિષમતા ઉભી ના થાય, એનું દુઃખ એ ના થાય, બીજો હાથ તો છે કે નહીં. હા વાત સમજાય ને. પછી 2 હાથ જતી રહ્યા તો 2 પગ તો છે કે નહીં. હા એટલે પોઝિટિવિટી રાખવાની. હા પોઝિટિવ એટલે વિષમતા ઉભી ના થાય, સમતા રહે તમારે. બરાબર. કે 2 હાથ જતા તો 2 પગ તો છે ને, કરતા કરતા બધું જોતા હું તો છું ને. હા હવે તું આવું કરી શકે છે ખરી. ના, આવું ઓલ ટાઈમ માઇન્ડમાં નથી રહેતું. હા તો પછી આને વિષમતા કહેવાય. અને આ વિતરાગો તો એને આ એઝ ઇટ ઇઝ બધું દેખાય તમારે, એટલે બધી જ વસ્તુ ભોગવે પણ પોતાના સ્વરૂપમાં રહીને, પોતાના આત્મામાં રહીને ભોગવે. અને એ ભોગવે એને ખબર છે કે આ જનારી જ વસ્તુ છે, ભૌતિક સુખો, શારીરિક સુખો, માનસિક સુખો, આ બધી વસ્તુ છે. બરાબર. પણ જાય ત્યારે થાય કે ભાઈ આ બધું છે પણ આ તો છે ને, ગયું પણ આ તો છે ને, એમ કરતા કરતા છેલ્લે હું તો છું ને. હા સમતા રહે તમારે, વિષમતા ઉભી ના થાય. વિષમતાથી કર્મ બંધ પડે અને સમતાથી તમારે કર્મની નિદ્રા થઈ જાય. બરાબર. વાત સમજાય કે ના સમજાય. હા સમજાય. પણ પોતે પોતાને જાણ્યું નથી ને પરને પોતાનું સ્વરૂપ માને છે, હા એના આધારે વિષમતા ઉભી થાય છે. બરાબર. અને પરને પોતાનું સ્વરૂપ માનવું છે એટલે પોતે કરતા બન્યો છે એટલે એના આધારે વિષમતા ઉભી થાય છે, અને એના આધારે ભોગતા પણ ઉભું થાય છે. બરાબર. અને પોતે પોતાને જાણે એટલે પછી પરને જાણે. વાત સમજાય કે ના સમજાય. એટલે હા વિષમતા ઉભી ના થાય તમારે. અને પોતે પોતાને જાણે એટલે પરને જાણે એટલે પછી પરને જાણે એટલે પછી કરતા કોણ છે તો કે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ કરતા છે, વ્યવસ્થિત શક્તિ કરતા છે. વાત સમજાય કે ના સમજાય. હા સમજાય. અંદરના ભાગમાં ને બહારના ભાગમાં વિષમતા ઉભી ના થાય. સમજાય ને. એક અવતારમાં હા મનુષ્ય જીવન સાર્થક કરી નાખે તમારું. બરાબર. એટલે પોતે પોતાને જાણ્યું નથી ને પરને પોતાનું સ્વરૂપ માને છે, અને પોતે કરતા થયો છે માટે વિષમતા ઉભી થઈ છે. બરાબર. હવે આ વિષમતામાંથી બહાર નીકળવું તો પોતે પોતાને જાણવો પડે. અને પોતે હા પોતાને જાણે તો પછી એના આધારે પરને પણ જાણી શકે. અને પરને જાણે તો પછી એના આધારે કરતા હરતા કોણ છે ખબર પડી જાય. તો કે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ કરતા હરતા છે. પછી એ કરતા બનતો નથી, અને એ કરતા નથી બનતો તો ભોગતા નથી બનતો. એટલે વિષમતા આખી ઉડી જાય છે. વિષમતા ઉડી ગઈ એટલે કર્મ બંધ પડતું નથી તમારે. બરાબર. અને વિષમતા રહી તો કર્મ બંધ પડ્યા કરે તમારે. હા એથી તો સમજાયું કે અત્યારે ના સમજાયું. હા સમજાયું, પણ મેં અત્યારે જ્ઞાન નથી લીધું તો વિષમતા ને કઈ રીતે દૂર કરી શકાય. તારે આ જે તને સત્સાધન આપે છે ને, શુદ્ધ વ્યવહાર ચરણવિધિ સત્સાધન, એ નિયમિત કરવાનું. હા અને જ્ઞાન સાક્ષાત્કાર પામવા માટેની વિધિ કરવાની. બરાબર. એટલે એના આધારે તને આ ક્ષમતા રહેશે. બરાબર. અને એના એ જે વિધિ કરશે એના આધારે જે જ્ઞાન અને જ્ઞાની માટેની વિરાધના થયેલી છે, હા એની અંદર એ રીતે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન આવી જાય છે. બરાબર. એટલે પછી એ જ્ઞાન અને જ્ઞાનની વિરાધનાનો આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન યથાર્થ થઈ જાય એટલે તમને પછી એ જ્ઞાન અને જ્ઞાનીનો ભેટો થઈ જશે. અને બાકી બરાબર. પછી વિષમતા તારી બધી જતી રહેશે. હા પણ અત્યારે આ સ્ટેપ છે. બરાબર. આ સમજાય કે ના સમજાય. હા અત્યારે આ સ્ટેપ છે. અને એ જેવું જ્ઞાન છે ને એવું જ આ સ્ટેપ છે. એટલે આપણે જ્ઞાન છે લક્ષ્યમાં નહીં રાખવાનું. અત્યારે આ મને આપ્યું એ જ જ્ઞાન છે ને એ રીતે જ આપણે શુદ્ધ વ્યવહાર ચરણવિધિ નિયમિત કરવાની. અને જ્ઞાન સાક્ષાત્કાર પામવા માટેની વિધિ નિયમિત કરે એટલે એનાથી તને આગળના અનુસંધાન મળી જશે. બરાબર. એને હા સમજાયું કે ના સમજાયું વિધિ. હા સમજાયું, ખૂબ સરસ. બીજું પૂછો. જય હા સચ્ચિદાનંદ. પૂછે જ હા ક્વેશ્ચન છે. હા પૂછું બીજો. આ પૂછો.
જલ્દી પૂછો. હા, મને અમુક વાર માઇન્ડમાં બહુ એવું આવી જાય છે, કઈ અમુક વાર આમ આવી જાય છે માઇન્ડમાં કે કોઈ બી થયું કે ઘરમાં કોઈની સાથે ઝઘડો થયો તો ભૂલ મારી જોવાય છે, પછી થોડા દિવસ સુધી રહે છે, પછી અમુક વાર એવું થઈ જાય છે ક્યાં સુધી પોતાની ભૂલ જોઉં, ક્યાં સુધી પોતાના હિસાબ જોઉં, પણ સામેવાળું બી કંઈક કરતું હશે ને તો આ ઓલ ટાઈમ જે મારા હિસાબો જોવાના કે પછી ઓલ ટાઈમ મારી ભૂલો જોવાની, એ બધું કરવા માટે શું કરવું જોઈએ? કે એ જોવા માટે તને દાદાની જ્ઞાન જોશે. હા, જે જ્ઞાન મળ્યું છે જેને એવું જ્ઞાન જોશે. અત્યારે તમારે આ છે પણ તેમ છતાંય તું એવા ટાઈપના પ્રશ્ન પૂછીશ ને હા, તો એનાથી તને સ્પષ્ટ ખબર પડશે કે ખરેખર આખું જગત નિમિત્ત નિર્દોષ શુદ્ધ છે ને હું પોતે ભૂલવારો છું. હા, તારે એવા પ્રશ્ન પૂછવા પડે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા, એવા પ્રશ્ન પૂછીએ તો પછી એ પ્રશ્નના જવાબ તને મળશે તો તને સ્પષ્ટ થઈ જશે બરાબર. એ આખું જગત નિમિત્ત નિર્દોષ અને શુદ્ધ છે. હા, વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. એ સાયન્ટિફિકલી આખ્યું છે. એટલે એ ટાઈપના પ્રશ્ન જોઈએ. બરાબર. એ ધારક તને જ્ઞાન નથી પણ તું પ્રશ્ન એવા કરે એની અંદર જ આખો જ્ઞાનનો ભાગ ખુલ્લો થઈ જાય. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા, એટલે એનો એક દાખલો આપું તમારે હા, કે દાદા ભગવાન અમે બધા બેઠા હતા, હા, 25 જણા બેઠા હતા ને એકદમ જ દાદા કઈ વાત મૂકી કે તીર્થંકર કેવી રીતે થયા, જ્ઞાની પુરુષ કેવી રીતે થયા, હા, આખા જગતની નિમિત્ત નિર્દોષ અને શુદ્ધ જોયા. બરાબર. એના આધારે તીર્થંકર થયા અને જ્ઞાની પુરુષ થયા. હા, તો એ સત્સંગમાં નટુ કાકા બેઠા હતા તો એકદમ જ બોલી ઉઠ્યા કે માન્યામાં નથી આવતું એમ કે. ઓ, વાત સમજાય કે ના સમજાય વિધિ? હા, હા, સમજાય. એટલે દાદાએ ત્યાં આગળ સ્ટ્રોંગ થઈ ગયા. એવું મનાવવા નથી આવે તારે સાચું જાણવું હોય તો તને જણાવો એમ કે. હા, તરત જ એમનું સ્ટેટમેન્ટ બદલી કે ના મારે સાચું જાણવું છે તો કે ચોક્કસ કે સાચું જાણવું છે. પછી દાદાએ એને સામે પ્રશ્ન કર્યો કે આ જગતમાં સ્વતંત્ર કરતા કેટલા છે? નટુ કાકાએ જવાબ આપ્યો કે આ જગતમાં સ્વતંત્ર કરતા કોઈ નથી. બરાબર. વિધિ વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. આ જગતમાં સ્વતંત્ર કરતા નથી, બધા નિમિત્ત નૈમિત્તિક કરતા છે, સ્વતંત્ર કરતા નથી. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા, એટલે નિમિત્ત નૈમિત્તિક કરતા છે, સ્વતંત્ર કરતા નથી. હવે હા, અત્યારે તારી સમજણમાં એવું છે કે સ્વતંત્ર કરતા છે. બરાબર. એટલે તને પ્રશ્ન થાય કે ક્યાં સુધી મારી ભૂલ જોવાની, બધી મારી જ ભૂલ હોય, બીજા કોઈની ભૂલ ના હોય એવું તને થશે. હા, પણ આ જગતમાં સ્વતંત્ર કરતા કોઈ નથી. હા, વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. એટલે એમને સમાધાન થયું, તેમ છતાં પાછો પ્રશ્ન કર્યો. જો આ પ્રશ્ન કરે છે એટલે જો ઉત્તકરણ થાય છે, વધારે ખુલ્લું થાય છે, બારીકાઈ ખુલ્લી થાય છે. હા, કે બરાબર છે કે ભાઈ એટલે સ્વતંત્ર કોઈ કરતા હોય તો તમને કોઈને દોષિત જોવાનો હક મળે છે, રાઈટ મળે છે. બરાબર. સ્વતંત્ર કરતા નથી એટલે કોઈ પણ દોષિત છે નહીં. બરાબર. અને તું દોષિત જોવે છે તો તું દોષિત છું, સામેનો દોષિત નથી. હા, એમને સ્વીકાર કર્યો પણ તરત જ પાછો પ્રશ્ન કર્યો કે આવું સમજાય પછી પણ મને દોષિત દેખાય છે. હા, તો પછી દાદાએ કીધું કે આખું જગત તને ભૂલવાળું કે દોષિત દેખાય છે? ના, આખું જગત મને ભૂલવાળું કે દોષિત નથી દેખાતું. અમુક જ લોકો મને દોષિત દેખાય છે, પણ એ પણ અમુક જ સમય પૂરતા, અમુક સમય પછી નથી દેખાતા. હા, વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. પછી ત્યાં આગળ એને દ્રષ્ટિ આપી કે જે તને દોષિત નથી દેખાતા ત્યાં કેવી દ્રષ્ટિ વાપરવાની કે હી ઇઝ ગુડ મેન. હા, અને જે દોષિત દેખાય છે પણ આજે દોષિત છે પણ ગઈકાલે નતા, આવતીકાલે નથી. બરાબર. તો એના માટે શું દ્રષ્ટિ છે તો કે આફ્ટર ઓલ આજે આવા છે પણ ગઈકાલે આવા નતા, આજે આવા છે પણ આવતીકાલે આવા નહીં રહેતા. હા, વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. આ તને દ્રષ્ટિ આ સમજાઈ જાય તો પછી તને આવો પ્રશ્ન નહીં થાય કે મારી જ દોષો જ જોવાને, મારી જ ભૂલ જોવાને, બીજા કોઈની ભૂલ જ ના હોય એવો પ્રશ્ન હા, તને નહીં થાય. હા, બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? હા, પરફેક્ટ. અથવા તો તું એવા પ્રશ્ન કરે કે તારી દ્રષ્ટિ નિર્મળ થાય. બરાબર. આ સમજાય ને? દોષ અવસ્થામાં છે કે દ્રષ્ટિમાં છે? દ્રષ્ટિમાં છે. તો તું એવા પ્રશ્ન કરે કે તારી દ્રષ્ટિ નિર્માણ થાય, પછી તને નિમિત્ત નિર્દોષ શુદ્ધ દેખાશે.
અને ત્યારે પ્રશ્ન નહીં થાય કે દરેક ફરી મારી જ ભૂલ હોય, બીજા કોઈની ભૂલ હોય ના હોય એવું તને નહીં થાય. હા તો આ એક પ્રકારનો જ્ઞાન પ્રયોગ જ છે. બરાબર. આ સમજાય કે ના સમજાય? હા સમજાય. પણ આ બધી વસ્તુ નથી થતી તો તને સત્સાધન જે આપ્યું છે હા એ હાર્ટીલી નિયમિત કરવાનું હા અને જે જ્ઞાન સાક્ષાત્કાર પામવા માટેની વિધિ નિયમિત કરવાની. એટલે તારા જ્ઞાન અને જ્ઞાનીના અંતરાળ પડેલા છે માટે આ વસ્તુ બનેલી છે, નહીંતર તને મળી જાય. બરાબર એ અંતરાળ તૂટશે એ વિધિની અંદર અને પછી આગળના અનુસંધાન મળી જશે. બરાબર અથવા તો તારા એવા પ્રશ્ન થશે ને એવા જવાબ મળશે ને એ રીતે જ આખો જ્ઞાન પ્રયોગ થઈ જશે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા વિધિ સમાધાન થયું કે ના થઈ ગયું? હા એકદમ બરાબર થઈ ગયું સમાધાન. બહુ સરસ. હા, જય તો બીજી સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હનુમંતભાઈ. જય સચ્ચિદાનંદ. હા હનુમંતરાયજી જય સચ્ચિદાનંદ. બોલો. જય સચ્ચિદાનંદ સાહેબ. હવે એક ભક્તિ માટે સમજવાનું છે બરાબર છે કે આપણે આ 5 આજ્ઞામાં રહીને અને જ્ઞાન 5 આજ્ઞામાં રહીને અને દાદાના જ્ઞાન થકી આપણે વ્યવહાર જે કરવાના અને એ રીતે આપણે શુદ્ધાત્માનો ભાગ જે છે એને આપણે શુદ્ધ કરીને અંતે આપણે લક્ષ્ય ઉપર પહોંચવાનું. બરાબર છે. એક જગ્યાએ કૃપાળુદેવ એમ કીધું છે કે ભક્તિ માર્ગને સુલભ કીધું છે. બરાબર છે. તો એ ભક્તિ માર્ગ આપણે આ જ્ઞાન ક્રિયા અને આ ભક્તિ માર્ગ સુલભ એટલે એમાં સરસ સમજવું છે કે ખરેખર ભક્તિ કઈ રીતે. તો કે દાદા ભગવાનના અસીમ જે કરો છે ને એ ભક્તિ કહેવાય તમારે. હા એ તમે દાદા ભગવાનના અસીમ જે કરો 1 કલાક બોલશો તો તમારે બધું કામ થઈ જશે. એમાં કશું બીજું અંદર એડ નથી થતું. હા આ પ્રશ્નોત્તરીને વાર્તાલાપમાં તો બધું એડ થાય. હા અને હું કંઈ કહું અને તમે સમજો કંઈક જુદું. હા હું કંઈક કહું અને પછી તમારું એપ્લિકેશન પાછું જુદું થાય તમારે. બરાબર. અને દાદા ભગવાનના અસીમ જયકારો બોલો એમાં કશું બીજું કંઈ આવે ખરું? કંઈ મરી મસાલો કોઈ નાખી શકે ખરું? નહીં. તો કે આ દાદા ભગવાનના અસીમ જયકારો એ જ્ઞાન ભક્તિ છે તમારે. જ્ઞાન ભક્તિ. વાત સમજ્યા કે ના સમજાય? હવે દાદા ભગવાન કોણ છે? જ્ઞાની પુરુષ. તો કે દાદા ભગવાન જે છે તો કે શુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ રૂપે જે અનુભવમાં આવે છે એ દાદા ભગવાન છે. હા એ તમને સ્પષ્ટ થયું છે કે અસ્પષ્ટ છે? એ સ્પષ્ટ છે. સ્પષ્ટ છે તમારે. વાત સમજ્યા ને? એટલે હવે તમે કોઈની ભક્તિ કરો છો કે તમારી મય જે દાદા ભગવાન છે કે તત્વ છે એની ભક્તિ તમે કરો છો? અંદરના તત્વની. તો કે એ સ્વરૂપ ભક્તિ થઈ ગઈ. એટલે કેટલી મોટી એ જ્ઞાન ભક્તિ થઈ તમારે. હા દાદા ભગવાનના અસીમ જયકારો એ કેટલી મોટી જ્ઞાન ભક્તિ થઈ કે ના થઈ તમારે? થઈ. એટલે દાદા ભગવાનના દેહ અવસાન પહેલા તમારે આ 24 કલાકની કીર્તન ભક્તિ મૂકવામાં આવેલી છે તમારે. અચ્છા વાત સમજાય કે ના સમજાય? અને બરાબર. એમને કીધેલું કે શરૂઆતમાં દાદા ભગવાનનું નામ કે ભગવાનનું નામ આવે તો લોકોને એલર્જી હતી. પણ જેમ જેમ દાદા ભગવાન ખુલ્લા થયા અને આ બધી વસ્તુ થયું તો હવે કોઈને દાદા ભગવાનના અસીમ જયકારો બોલવું હોય તો એ એલર્જી રહી નથી. હા એટલે હવે આ દાદા ભગવાનના અસીમ જયકારો બોલશે એમાં જ એને આખું જ્ઞાન ખુલ્લું થઈ જશે. બરાબર. હનુમંતરાયજી વાત સમજાય કે ના સમજાય? હાજી. અને ખરેખર ભક્તિ કોને કહેવાય? જેનું જ્ઞાન હોય એની ભક્તિ થઈ શકે. જેનું જ્ઞાન હોય એની ભક્તિ થઈ શકે. તમને સ્ટેશનનું જ્ઞાન છે તો ઘરેથી તમે સ્ટેશન તરફ નીકળો એને ભક્તિ કહેવામાં આવે. હા વાત સમજાય કે ના સમજાય? તો દાદા ભગવાન તમે ઓળખી ગયા કે ના ઓળખી ગયા તમારે? હનુમંતરાયજી હા દાદા ભગવાનને તમે ઓળખી ગયા કે ના ઓળખી ગયા? ના સમજ પડી. દાદા ભગવાનને તમે ઓળખ્યા કે ના ઓળખ્યા? દાદા ભગવાનને તો ઓળખ્યા. જે તત્વ છે એ દાદા ભગવાન કહેવાય. હા બિલકુલ. તો દાદા ભગવાનના અસીમ જયકારો એ દરઅસલ ભક્તિ થઈ કે ના થઈ તમારે? હા એ દરઅસલ ભક્તિ થઈ. દરઅસલ ભક્તિ થઈ. વાત સમજાય કે ના સમજાય? આ રીતે આપણી ભક્તિ કરવાનો ભાગ છે. બરાબર. તો આમાં જે આ પરાભક્તિ કે છે એ શું છે? એ જ આ જ તમારે એ જ. હા
જે નવધા ભક્તિમાં કહેવાય આ દાદા ભગવાનને અસીમ જીજકારો એ પરાભક્તિ કહેવાય તમારે. અચ્છા, વાત સમજાય કે ના સમજાય? એ બરાબર. ઉત્તમ પ્રકારનું છે. હમ. ત્યાં બુદ્ધિ કામ લાગે નહીં તમારે. ના લાગે. વાત સમજાય ને? બીજા બધામાં ક્યાં ને ક્યાં બુદ્ધિ કામ લાગે એટલે દાદા કઈ કહેવા માંગે અને આપણે સમજીએ જુદે ને એપ્લિકેશન જુદા જ થાય તમારે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હાજી. એટલે કઈ સમજ ના પડે તો દાદા ભગવાનના અસીમ જય જયકારો આપણે ચાલુ કરી દેવાનું. બરાબર. સ્વરૂપ ભક્તિ, મોટી ભક્તિ. સ્વરૂપ ભક્તિ કોઈ પણ કાળે કોઈ પણ જીવે પોતે પોતાની ભક્તિ કરી નથી, પરની જ ભક્તિ કરેલી છે. હા. આ દાદા ભગવાનના અસીમ જયકારો એ સ્વરૂપની ભક્તિ છે, પોતાની ભક્તિ છે. બરાબર. એટલે બહુ ઊંચું ફળ આપનારું છે તમારે. વાત સમજાય કે? સરસ. આ જ્ઞાન સાથે ભક્તિ ભળે તમારે તો તમારે મંજિલ કે મુક્તિ મળી જાય તમારે. બરાબર, એ જોઈએ છે. હનુમંતરાયજી સમાધાન થયું કે ના થયું? હાજી, થયું. બરાબર. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. દલુભાઈ, છેલ્લો ક્વેશ્ચન છે. દલુભાઈ, શિલ્પાનો ક્વેશ્ચન આવ્યો. દલુભાઈ, જય માતાનંદજી, મારે તમારી એક આલોચના કરવાની છે. સંભળાય છે તમને? નિમેશજી અનમ્યુટ કરો. હા સંભળાય છે દલુભાઈ મને. હા, મારે તમારી આલોચના કરવાની છે. મારે બહુ તમારો પરિચય નથી. શું અતિક્રમણ થયું તો આલોચના કરવાનું આવ્યું? તમે ડિટ્રોઇટમાં એકવાર સત્સંગ માટે આવેલા. બરાબર છે. અને મેં તમને સવાલ પૂછેલો એક, તો તમે એનો જવાબ જે રીતે આપ્યો તમે, એ ઉપરથી મને લાગ્યું કે જયમસજીએ જવાબ બરાબર આપ્યો નથી. બરાબર છે. અને કાં તો મારો સવાલ સમજ્યા નથી, એટલે મને તમારા ઉપર એક જાતનો અભાવ આવી ગયો. બરાબર છે. અને હું જયારે તમને યાદ કરું ત્યારે મને એનું દુઃખ લાગે. બરાબર છે. એટલે મને થયું કે હું આલોચના કરી લઉં અને તમારી માફી માંગી લઉં. બરાબર છે. સવાલ એવો હતો કે મેં પૂછેલું કે સામાન્ય ભાવે જ પૂછેલું કે અંતર્યામીનો અર્થ શું થાય, તો તમે કહ્યું કે હું તો 360 નું જ કરું છું, એવું કંઈક બોલ્યા તમે જવાબમાં. એટલે મને થયું કે તમે મારો પ્રશ્ન ઠુકરાવ્યો છે અને મને ખરાબ લાગી ગયેલું જરા. પણ એમ છતાંય હું તમારો બહુ મોટો દોષ સમજતો નથી, પણ મેં તમારા વિશે જરા અવળો કે અભાવ વાળો વિચાર કર્યો, એનું મને બહુ દુઃખ છે. તો તમે માફી આપી દો. હા, તો કેવું છે કે ભૂલ જેને કરી છે આ સમજાય ને, એ અને એ દલુભાઈ ની મય જે દાદા ભગવાન છે એની પાસે માફી માંગવાની છે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા હા. આ બધી વસ્તુ તો મને ખબર જ ના પડે. હા. તો કે આ તો પોતે જ તમારે પાણે ને પોતે જ રાડે તમારે બધી વસ્તુ છે. હા. તમારે માફી માંગવાની છે, પણ તમે એ પેલી જે દાદા 5 આજ્ઞા આપી છે, 5 આજ્ઞા પૂર્વક તમે એ વ્યવહાર ના જોયો તમારે. બરાબર. રિલેટિવ રિયલ જોવું પડે કે ના જોવું પડે? જોવું પડે. વાત સમજાય કે ના સમજાય? જી જી. તમારે મારી માફી માંગવાની છે કે તમારી મય રહેલા શુદ્ધાત્મા ભગવાન પાસે માફી માંગવાની છે? અત્યાર સુધી તો મારે તમારી મને તો ખબર જ નથી. મને તો ખબર જ નથી. બરાબર. તો શુદ્ધાત્મા ભગવાનની માફી માંગવાની. તમારી મય રહેલા શુદ્ધાત્મા ભગવાનને કરવાનું કે ભાઈ આ મને આ રીતે જોવાનું છે. વાત સમજાય કે ના સમજાય? મેં એની જગ્યાએ આ રીતે જોયું છે તમારે. જી જી જી. મને તે પ્રસંગે યાદ નથી કે કેવી રીતે કે શું છે બધી વસ્તુ છે. આ તમને નહીં યાદ હોય. બરાબર છે. એટલે બે રોલ તમે જ બની ગયા કે હું બની ગયો તમારે? મારાથી નિમિત્ત બન્યો. કઈક પૂછ્યું ને મેં જવાબ બરાબર ના આપ્યો, નિમિત્ત બન્યો તમારે. હા હા. વાત સમજાય કે ના સમજાય? જી જી જી. પણ એ ફરી ધાર કે મેં પૂછ્યું હશે તો એવું કીધું હશે ને, મને સમાધાન થઈ ગયું કે એવું હશે? નથી થયું. હવે થયું હોય તો મેં તમને ખુલાસો આપ્યો જ હોય.
હા પણ હા કઈ ના બોલ્યા તો પછી એ તો તમે જ પોતે તમારી મહી રહેલા દાદા ભગવાનની પાસે માફી માંગવાની કે મારી માફી માંગવાની? દલુભાઈ બરાબર. હા મારા દાદા ભગવાન અંદર રહેલા દાદા રહેલા ભગવાન. હોય કે બરાબર. આ મારે જોવાનું જ છે, બીજું છે બધી વસ્તુ. પ્રશ્ન તો બધા હોય યા ને, પણ ક્યાં ને ક્યાં આપણે કઈ રીતે છે તમારો પ્રશ્ન છે ને દરઅસલ પ્રશ્ન હોય તો કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો હોય તેમ છતાં આપણને દુઃખ ના લાગવું જોઈએ. બરાબર. દાદા અમને એવા કેટલા હતા તો અમને જવાબ નતા આપતા. હમ તો દાદાને પછી અમે પૂછીએ નહીં કે દાદા મેં આ પ્રશ્ન પૂછ્યો ને કેમ જવાબ ના આપ્યો? ના પૂછ્યો ના જવાબ આપ્યો એ જ જવાબ છે. બરાબર. સમજાય ને? બરાબર. બરાબર. અને જવાબ આપે તો અમે જે ધાર્યો એનાથી જુદો જ આપે જવાબ. વાત સમજાય કે ના સમજાય? સમજાય સમજાય સમજાય. તો અમને ક્યારે દાદા ભગવાન ભૂલ વાળા નથી દેખાયા. બરાબર. બરાબર. વાત સમજાય કે ના સમજાય? જી 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 જી. દાદા ભગવાન અમાર પ્રમાણે ચાલ્યા નથી. બરાબર. વાત સમજાય ને? હા હા દાદા ભગવાન ને તમારે ધારો કે સોનું હોય એને તપવું પડે એટલે શુદ્ધ થાય કે ના થાય તમારે? થાય થાય. દાદા ભગવાનને આપતા પુત્રો તૈયાર કરવાના હોય હા તો એની શીતળતા કે ઠંડી આપે કે એને બરાબર તાપે તપાવે તમારે? તપાવે તપાવે. એટલે દાદાએ કોઈ બી અમારી પોલમ પોલ ચલાયેલી નથી. બરાબર. બરાબર. વાત સમજાય કે ના સમજાય? અમે પ્રશ્ન પૂછીએ ને જવાબ જુદા જ આપે તમારે. જી જી ક્યારે પણ અમારે એ નથી થયું. જી જી. એટલે ધારો કે અમે દાદા પાસે ગયા હોઈએ, આ તો એક પ્રસંગ બનેલો છે, ગયા હોઈએ અને જેવા દર્શન કરીને જઈએ તો કે બીજા બધા આવું કરે પણ તું આવું કરે એવું મારી કલ્પનામાં પણ નતું. એમ વાત સમજાય કે ના સમજાય? અને પછી એવું કે તું અત્યારના અહીંથી જતો રહે. કોઈ પણ પ્રકારનું જસ્ટિફિકેશન કે આર્ગ્યુમેન્ટ કર્યા વિના નીકળી ગયા અમે. વાત સમજાય કે ના સમજાય? જી જી. આપણને અનુકૂળ આવે એવી રીતે વસ્તુ નથી કરતા. અહીંયા તૈયાર કરવાના છે, એને એનું કલ્યાણ કરવાનું છે ને. આપતા પુત્રો એટલે જગત કલ્યાણની ભાવના છે. એટલે કેટલા બધા પાવરફુલ તૈયાર કરવા પડે કે ના કરવા પડે? જી જી જી. અમારી એક રજ કે એક કે ને અંશની પણ ભૂલ સ્વીકારે નહીં તમારે. બરાબર. પકડે તમારે, ત્યાંથી જ પકડે તમારે. વાત સમજાય કે ના? બરાબર. એટલે સામાન્ય રીતે મને આ ખ્યાલ નથી, તેમ છતાં તમને આ થયું તો સારી વસ્તુ કહેવાય કે આ ભૂલની માફી માંગવી છે ને બધી વસ્તુ છે. પણ હવે માફી મને તો ખબર નથી એટલે મારે કેવી રીતે માફી આપવાની છે? તમે જેના સાક્ષી તો તમારી દાદા ભગવાનની પાસે માફી માંગી લેવાની છે. ભલે ભલે. જરૂર જરૂર જરૂર. જય સચ્ચિદાનંદ. ચલો ક્વેશ્ચન ટાઈમ થઈ ગયો છે એટલે શોર્ટમાં પતાવો જો શિલ્પાનો. શિલ્પાબેન. હા, જય સચ્ચિદાનંદ, જય મેશાનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો શિલ્પાબેન. બરાબર. સવાલ તો સ્વરૂપ કીર્તન ભક્તિનો હતો, પણ હવે તો કંઈક બીજો પૂછાઈ જવાનું, કારણ કે આ દલુભાઈ જોડે જે વાત થઈ એ તો કંઈક નવું જ નીકળ્યું. કારણ કે હું તો એવું સમજતી હતી કે આપણાથી કોઈ દોષ જોવાઈ જાય જ્ઞાની પુરુષનો કોઈનો પણ, તો આપણે તો એવું કહીએ છીએ કે સામેવાળા ની અંદર બેઠેલા હે શુદ્ધાત્મા ભગવાન, હું આપની સાક્ષી, મેં આમનો દોષ જોયો નહીં, હું માફી માંગુ છું, એવું આપણે કરતા હોઈએ. તો આ તો કઈ તમે એવું કીધું કે પોતાના શુદ્ધાત્મા પાસે માફી માંગવાની છે, એ કંઈક નવું મને લાગ્યું. જે દ્રષ્ટિ આપી છે દ્રષ્ટિ નથી વાપરતા, શિલ્પાની દ્રષ્ટિ વાપરે છે, તો તમારે નિશ્ચય પ્રતિક્રમણ કરવું પડે કે ના કરવું પડે? કરવું પડે. એટલે તમારા સ્વરૂપમાં આવવું પડે તમારે. ઓકે. અને પછી તમારે પેલું વ્યવહાર પ્રતિક્રમણ કરવાનું, મારું પ્રતિક્રમણ કરવાનું રહે. આ તો મારું પ્રતિક્રમણ કરો છો પણ તમે તમારા સ્વરૂપમાં આવતા નથી, એને પ્રતિક્રમણ કેવી રીતે કહી શકાય? માય ગોડ, આજે તો ભૂલ પકડાઈ. બરાબર. પહેલા તમારા સ્વરૂપમાં આવવું પડશે તમારે, અને પછી પ્રતિક્રમણ કરવાનું. એને એક દાખલો આપું તમને. આપણા ભાવિ તીર્થંકર ચંદ્રકાંતભાઈ, નીરુબેન, ભરતભાઈ, બીજા અંજલિબેન કે બધા કઈ ગાડીમાં જતા હતા અને ચંદ્રકાંતભાઈ ગાડી ચલાવતા હતા અને દાદા આગળ બેઠા હતા અને પાછળ બીજા બેઠા હતા. તો આગળ કંઈક તમારે પક્ષી અડ્યું હશે ને કંઈક વાગ્યું ને મરી ગયું, કેવી રીતે થયું તમારે? તો દાદાએ પ્રશ્ન કર્યો એમ કે આવું થયું તો શું કરવાનું? એમ કે
ભરતભાઈને પ્રશ્ન કર્યો તો કે પ્રતિક્રમણ કરી લઉં અને માફી માંગી લઉં બધી વસ્તુ. નીરબેનને પૂછ્યું તો એવું કીધું, અંજલિને કીધું એવું કીધું, પછી ચંદ્રકાંતભાઈને કીધું તમારે. તો કે ચંદ્રકાંતભાઈને પૂછ્યું તો પહેલા કે પહેલા હું મારા શુદ્ધાત્મા પદમાં આવી જાઉં. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. મારા શુદ્ધાત્મા પદમાં આવી જવાનો પછી આખી બધી વસ્તુ જોઉં અને પછી એ રીતે એનું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરું. તમારું તમને હું ભૂલવાળો કેવી રીતે દેખાયો? તમારા પદમાં છો માટે દેખાયો કે પદની બહાર છો માટે દેખાયા? હા પદની બહાર છે એટલે દેખાયો, પણ જ્યારે હવે આજે મને રિયલાઇઝ થાય છે ત્યારે તો હું એવું શિલ્પા પાસે કરાવડાવું છું ને. તો પણ પહેલા તમારે પદમાં આવવું પડશે કે તમારે જેટલી વાર પ્રતિક્રમણ જ કરવાના છે કે એક જ વાર કરવાનું હોય તમારે? ના, એક જ વાર કરવાનું હોય. શુદ્ધાત્મ પદમાં આવવાનું છે તમારે. અને શુદ્ધાત્મ પદમાં આવ્યા પછી તમને એઝ ઇટ ઇઝ દેખાશે, અને એઝ ઇટ ઇઝ દેખાશે એટલે પછી તમારે મારું પ્રતિક્રમણ કરવાનો ભાગ આવે. તમારે પ્રતિક્રમણ એટલે કેવું છે? અતિનું પ્રતિ કરવાનું છે. અતિ થઈ ગયેલું છે તો અતિ મારામાં થયું છે કે તમારામાં થયું છે? ના, અતિ મારામાં થયું છે, પણ જ્યારે આજે મને મિસ્ટેક રિયલાઇઝ થાય છે ત્યારે મને ખબર પડે છે કે શિલ્પાથી આ મિસ્ટેક થઈ, એટલે હું શિલ્પાને કહું છું કે ભાઈ જો આ ભૂલ કરી છે તો આપણેથી છૂટાય નહીં, માફી માંગવી પડે, તું માફી માંગ. એટલે હું શુદ્ધાત્મા પદમાં છું પણ શિલ્પા માફી માંગે છે. તો શિલ્પા માફી કોની માંગે છે? કે જયમેશભાઈ ની અંદર રહેલા હે શુદ્ધાત્મા ભગવાન આપની સાક્ષી માંગે છે. ત્યારે શુદ્ધાત્મા પદમાં આવે તો પછી વારે ઘડીએ ભૂલ ના થાય. ના, એક જ વાર થાય. વારે ઘડીએ ભૂલ થાય છે તો સમજવાનું કે એ નિશ્ચય પ્રતિક્રમણ નથી થતું, ખાલી વ્યવહાર પ્રતિક્રમણ, બહારના ભાગનો દેખાવાનો ભાગનું પ્રતિક્રમણ થાય છે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? ને આ તો કોમન છે. આ કોમન છે. આજે ધારો કે મેં આ ફોડ પાડ્યો છે ને, બહુ કોમન છે. તમે જોજો તમારી કોઈ પણ ચેષ્ટા હશે એમાં ભલા માણસોને ઓડિટ આવે છે. કોઈ પણ ચેષ્ટા છે પેલાને તો ખબર જ નથી. વાત સમજ્યા ને? તમે આમ બેઠા હોય તો એને એમ લાગે કે આમ કેમ બેઠા છે, આમ કરો તો એને લાગે કે આમ કેમ છે. તમે કઈ ના કરો તો પ્રોબ્લેમ, કઈ કરો તો પ્રોબ્લેમ તમારે. તો એ બધા પ્રોબ્લેમ શેના આધારે? તમે તમારા પદમાં છો એના આધારે છે કે પદમાં નથી માટે છે? તમારે પદમાં નથી એટલે છે. આવું તો બહુ થાય બધાની જોડે. સમજાય? સમજાય. તમે તમારો પ્રોબ્લેમ સોલ્વ કરો, પણ તમારી છોકરીનો તમે પ્રોબ્લેમ તમારી જાતે સોલ્વ કરવા જાઓ છો કે નથી કરવા જતા? તો તમારા પદમાં તો છોકરીનો તો છોકરી સોલ્વ કરે, આપણે ક્યાં કરવાનો રહ્યો પ્રોબ્લેમ સોલ્વ? ચોક્કસ. હા, મોટી થઈ ગઈ, સમજદાર થઈ ગઈ, પૈણી ગઈ છે તમારે. બરાબર. નું ભાન ખુલ્લું થઈ ગયું છે, એને જ્ઞાન મળેલું છે, પણ આપણે ઇન્ટરપ્રિએટ થઈ છે કે નથી થતા? હા. તો શું તમે શુદ્ધાત્મા પદમાં છો માટે ઇન્ટરપ્રિએટ થાવ છો? ના, નથી. એટલે જ એ તો કન્ટિન્યુઅસ તો નથી જ રહેતું ને આખા દિવસમાં. એવું કેટલી વાર આપણે અંદરથી લપસી જાય છે. એટલે વસ્તુ છે. એટલે અહીંયા બે પ્રતિક્રમણ છે, નિશ્ચય પ્રતિક્રમણ અને વ્યવહાર પ્રતિક્રમણ છે. હા, આ સમજાય કે ના સમજાય? હા, સમજાય. એટલે પહેલા તમારા પદમાં આવી જવું પડશે, અને પદમાં આવ્યા પછી તમને એઝ ઇટ ઇઝ દેખાશે, એટલે એક્ઝેક્ટ તમારે પ્રતિક્રમણ થશે. બરાબર છે. એટલે પહેલા શુદ્ધાત્મા, હા, એટલે પોતાના શુદ્ધાત્મા પાસે પહેલા કહેવાનું કે શુદ્ધાત્મા ભગવાન. આવા શબ્દો તો મને આવડતા જ નથી. આજે તમે બોલો છો ને એવું તો હું કોઈ દિવસ મેં ક્યારે એવા પ્રતિક્રમણો કર્યા જ નથી. હું તો આ વાર્તા ક્લિયર થઈ જાય. હું એટલું પૂછું કે શિલ્પાબેન, તમારા પૈસા અંધારમાં પડી જાય અને અજવાળામાં ખોળે તો મળે કે ના મળે? ના મળે. કેમ ના મળે? કે અંધારામાં ખોવાઈ ગયા. આ દ્રષ્ટિ, આ કાયમની દ્રષ્ટિ થઈ ગઈ. પણ સામાન્ય રીતે કોઈને પૂછીએ તો આ નજીકના શબ્દ રચના છે એટલે તરત જ બોલશે કે મળી જાય, પણ અંધારમાં પડ્યા જ નથી. એટલે શું થઈ ગયું? પહેલા તમારે તમારા શુદ્ધાત્મા પદમાં આવવું પડશે. બરાબર. અતિ થયું છે. અતિ મારામાં નથી થયું, તમારામાં થયું છે. મને તો જે પૂછ્યું ને મને જે લાગ્યું એ થયું. તમને ગમે એવો જવાબ હોય અને ના ગમે એવો જવાબ હોય. હા, હા, બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. સરસ. અતિ થયું છે એનું પ્રતિ કરવાનું છે. એટલે અતિ તમારામાં થયું છે કે મારામાં થયું છે? ના, મારામાં થયું છે. મને લાગે તો હું કરીશ કે ભાઈ મારામાં થયું છે, બધી વસ્તુ છે. બહુ સરસ. બરાબર. શિલ્પાબેન, સમાધાન થયું કે ના થયું? હા, એકદમ એક્ઝેક્ટ. બહુ સુંદર સમજ પડી આજે તો. બહુ સરસ. હા, જય સચિદાનંદ. હજી મેં જયમેશાનજી, હવે આપણે એક્સપિરિયન્સ નો ટાઈમ થઈ ગયો. પહેલા આપણે એક્સપિરિયન્સ સાંભળીએ, પછી તમારું સાંભળીશું. દીપકાનંદજી.
જય સચ્ચિદાનંદ. દિવસે હા Yeah, I'm doing it. જય સચ્ચિદાનંદ. Unmute કરો. કેવું થયું છે? નિરુબેન unmute કરજો. Okay, go. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ દિવસે દિવસે ઓગળતા જાય છે, એટલે પછી હવે બધાને મોક્ષે જવાની તાલાવેલી લાગી છે. એટલે પછી કહે કે નાનું મોટું કઈ પ્રતિક્રમણ રહી જાય પોસાય એવું નથી. તે રસ્તે ધકેલો આગળ. ભાવ સારો છે, ચોખ્ખા. દલુભાઈએ બહુ સારી વાત કરીને વિષય સારો ખુલ્લો છે. નહીં તો દલુભાઈ એટલે તમને ખબર છે, જે એમને 25 વર્ષ પહેલા મળેલા ને તેમની જોડે મગજમારી કરવાનો વિચાર પણ ના કરી શકે. બિલકુલ અધરવાઇઝ વેરી સોબર. પણ જો કોઈ આમ થયું ને તો પછી એના પૂરા કડામાં આવી જાય છે. પણ એ દાદાના ભગવાનનો, વિજ્ઞાનનો અને પ્રેમનો પ્રતાપ છે. ખૂબ સરસ દલુભાઈ. જય સચ્ચિદાનંદ. આજે આપણી વચ્ચે જે આવે છે મહાત્મા નીરુબેન પૃથ્વીરાજ વિરવાની, અહીંયા હમણાં રહે છે. પધારો, તમે તમારો અનુભવ જણાવો. અને અમે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રજનીકાંતભાઈ જય સચ્ચિદાનંદ. જમેશ આનંદ જય સચ્ચિદાનંદ. હવે જય સચ્ચિદાનંદ. હું સિંધી છું એટલે મારી ગુજરાતીમાં કઈ બી ભૂલ થાય તો મને માફ કરજો. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર. વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને નમસ્કાર. આપત પુત્રોને, બધા આપત પુત્રોને નમસ્કાર. સર્વે મહાત્માઓને નમસ્કાર. મારું નામ નીરુ વિરવાની છે અને મારો જન્મ દાદા ભગવાનને પુણ્ય સ્થાન વડોદરામાં થયું છે. મારા નાનપણથી મારા મમ્મી પપ્પા બધા જ કુટુંબ વાળા બહુ ધાર્મિક હતા અને એ કાયમ જ ગુરુદ્વારે જતા. અને મારા પપ્પા અને મમ્મી સવારે 5 વાગે અમને ઉઠાડીને સુખમની સાહેબનો પાઠ કરાવતા હતા. અને એના લીધે અમારે નાનપણથી જ થોડું ધાર્મિક હતું. મારા લગ્ન 1975 સુરતમાં થયા. ત્યાં પણ દાદાજીને રેલવે સ્ટેશન પર જ્ઞાન થયું. બંને સિટીઓ બહુ જ પવિત્ર હતી. અને પછી અમે ત્યારે ખાસ દાદા ભગવાનને જાણતા નહીં હતા અને અમે એકવાર કામરેજ રોડ પર ગયા ત્યારે અમે દૂરથી કામરેજનું મંદિર જોયું અને એવી ઈચ્છા થઈ કે અમે અંદર જઈએ પણ ત્યાં બધા સિક્યુરિટી હતા એટલે અમને આવવા નહીં દીધું. અમે પછી સુરતમાં જ રહેતા. પછી 1987માં નાઇજીરિયામાં દાદાની કૃપાથી અમને ઓપોર્ચ્યુનિટી મળી અને અમે ત્યાં ગયા. ત્યાં અમે રાજેન્દ્રભાઈ શાહણીને મળ્યા, જેને અમને આ સત્સંગનું ભેળો બતાવ્યો અને અમને બધા બુક્સ આપ્યા ભણવા માટે. અમે ધીરે ધીરે એ બુકમાં ગયા પણ તો બી સમજાતું નહીં હતું. દર રવિવારે સત્સંગ થતું હતું અને અમને એવું લાગતું હતું, અમારું એ મનને ગમતું બહુ હતું પણ અમારી હમણાં સમજણ બહુ ઓછી હતી. પછી 1992માં 4 આપતપુત્ર આવેલા હતા. તેમાં ભરત આનંદજી and મને મિનેશ આનંદજી, યોગેશ આનંદજી અને દીપક આનંદજી. અને એ લોકોએ પ્રદીપ આનંદજી.
પ્રદીપ આનંદજી ને એ લોકો સાથે અમારું બહુ સારું સત્સંગ થતું હતું. અને એ જ્યારે બી ઘરમાં આવતા તો અમારા બધું વાઇબ્રેશન સત્સંગનું થઈ જતું હતું. ને તે વખતે મારા છોકરાઓ બી નાના હતા તો એ લોકોને પણ બહુ જ અસર થતું હતું. કેમ કે એમાં યોગેશ આનંદજી અને પ્રદીપ આનંદજી નો સત્સંગ કરવાનો સ્ટાઇલ બહુ જ સારું હતું. બધા હસતા એ લોકોને સત્સંગ કરાવતા હતા. એમાં મારી છોકરી નીલમને બહુ સારું એના ઉપર અસર થયો. પછી 1994 મને જ્ઞાન મળ્યું. ત્યારે છોકરાઓ મારા સાથે પછી બોમ્બેમાં હતા. અને પછી બોમ્બેમાં હું એકલી રહેતી હતી આ છોકરાઓને સાથે. એટલે મને બહુ જ વિપરીત સંજોગો આવેલા. પણ દાદાની એવી કૃપા હતી કે બસ દાદા મને શક્તિ આપો એ જ હું માંગ્યા કરતી હતી. અને ધીરે ધીરે બોમ્બેમાં પછી બધા આપતા પુત્ર પણ આવવાના શરૂ થઈ ગયા. અને ગોધુ વંજાણીના ઘેરે કાયમ જ સત્સંગ થતું હતું. પછી મારા ઘેરે એકવાર દીપક આનંદજી તમે પણ આવેલા હતા, જેના લીધે સત્સંગનો બહુ જ સરસ આનંદ આવતો હતો. પછી બોમ્બે પછી અમે લોકો ગોધુભાઈના ઘેરે બધા આપતા પુત્ર ઇવન કવિરાજ ના પદો અમે ગાવા જતા હતા અને બહુ જ સરસ લાગતું હતું. જ્ઞાન મળ્યું પણ એની 5 આજ્ઞાની સમજણ થોડી ઓછી હતી. એના લીધે ધીરે ધીરે પણ મને સત્સંગ વગર ચાલતું નહીં હતું. હું સત્સંગ કરું જ એટલે જઉં જ. કેમ કે મારા બહુ સવાલ હતા કે મેં તો બધા સાથે સારું કર્યું છે, કેમ મને આટલા બધા વિપરીત સંજોગો આવે છે. પછી 1994 મને જ્ઞાન મળ્યું. જ્ઞાનથી બહુ સરસ થતું હતું. અને જ્યાર સુધી હું બોમ્બેમાં હતી ત્યાર સુધી હું કોઈ બી સત્સંગ મિસ નહીં કરતી હતી. અને ત્યાં દાદા ભગવાનના અસીમ જય જયકાર ને એ પણ બહુ જ થતા હતા. એટલે મને બહુ સારું લાગતું હતું. પછી એકવાર બોમ્બેથી મહેસાણાની યાત્રા ગઈ, જેમાં મેં યાત્રામાં જોઈન કર્યું હતું. અને મને મહેશ આનંદજીએ ખાલી એક જ વર્ડ કીધું જે મને બહુ જ સરસ લાગ્યું. એટલે જે મને અંદર ઘૂસી ગયો એ હતું કે ખાલી આપણને શુદ્ધાત્માને જોવાનું, સંસાર તો ચાલ્યા કરશે. તમે શુદ્ધાત્મા રહેશો તો તમારો સંસાર એની મેળે ચાલ્યા કરશે. અને એ મને બહુ જ સરસ લાગ્યું. તો પણ મારા ગયા જન્મના બહુ જ એવા હિસાબ હતા. તો પણ થઈ જતી હતી શુદ્ધાત્મા, પણ પછી હું શુદ્ધાત્માથી બરાબર નહીં રહેતી હતી. પછી એના પછી બીજો એક બહુ ખરાબ સંજોગ આવ્યો, જેમાં પુલેન આનંદજી અમારા ઘરે આવેલા અને મને કીધું કે તમે 48 મિનિટ્સનો સામાયિક કરો અને એમાં ખાલી તમારે એ જ બોલવાનું, દાદા ભગવાનની સાક્ષીએ શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું. તમે 40 મિનિટ્સનો એ કરો. એના પછી મને બહુ જ મારા સંજોગો થોડા સારા થવા માંડ્યા. પછી બોમ્બેમાં જે બી સત્સંગ ગોધુભાઈને ત્યાં થતા હતા હું બધું જ મોસ્ટલી અટેન્ડ કરતી હતી. પછી અમારો 1997માં અમારો કેનેડાનું આવવાનું થયો. હવે મને જ્યારે દાદાને સત્સંગની એટલી ટેવ પડી ગઈ તો કેનેડા માટે હું જવા માટે તૈયાર નહીં હતી અને હું બહુ જ રડવા લાગી. ત્યારે પછી એ આઈ થિંક ભરત આનંદજી અને કાંતિ આનંદજી એ મારે ઘરે આવેલા હતા અને મેં કીધું કે મારે કેનેડા નથી જવું. પછી એ લોકોએ મને સમજાયું કે તમારા જે સંજોગ આવ્યા છે તો તમારે જવું પડશે. કેમ કે ત્યારે જ મને થોડું દાદાનું સત્સંગ સમજતી હતી ત્યારે. પછી હું કેનેડા આવી અને કેનેડામાં હું એવું પ્રોમિસ કરી આવી હતી કે મારે
દાદા ભગવાનની જન્મ જયંતિમાં જવાનું છે. અને પછી એવું સંજોગ બી મળી ગયો અને મેં બહુ એવું ભાવ કર્યું. પછી એવા ભાવ કર્યા કે ભરત આનંદજી, મિનેશ આનંદજી, એના મમ્મી પપ્પા અને બધા આપતા પુત્ર હવે કેનેડા આવે, બસ મારી એ જ ઈચ્છા છે. પછી ધીરે ધીરે એ રોજ કરતી હતી. દર અઠવાડિયામાં પછી હું ભરત આનંદજી જોડે વાત કરતી હતી. અને ત્યાં કેનેડામાં પણ શરૂઆતમાં ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ, કે એ બહુ ડિફિકલ્ટ હતું કે સેટ કરવાનું, બધા છોકરાઓને સેટ કરવાનું થોડુંક, પણ દાદાની કૃપા અને મારી વિધિઓએ મને બધું ત્યાં આગળ પહોંચાડી દીધું. અને પછી થોડા ટાઈમ પછી મેં ભરત આનંદજી બહુ રિક્વેસ્ટ, દર વર્ષે હું દાદાની ત્યાં જન્મ જયંતિ પર આવું અને મને દાદા ભગવાનના અસીમ જય જયકાર કેટલા લાગે, મને ઊંઘ નહીં આવે ને આખો ટાઈમ હું દાદા ભગવાનના અસીમ જય જયકાર કરતી હોઉં, એવું જ સારું લાગતું હતું મને. પછી 2000 એના વચમાં મારા બેબીના લગ્ન થયા, તે ઇન્ડિયામાં થયા, પણ મને કઈ ખબર નહીં પડી ક્યારે થઈ ગયું, શું થયું, પણ લગ્ન બહુ જ સરસ થઈ ગયા અને દાદા ભગવાનની કૃપાથી બધા જ ખુશ થઈ ગયા. ત્યારે આપતા પુત્ર પણ આવેલા હતા. એ લોકોનું બહુ બળપણ હતું. પછી હું ભરત આનંદજીને મેં કીધું કે તમે હવે ગમે તેમ કરીને કેનેડા, અને 2009માં એ લોકો પહેલી વાર આવેલા. ત્યારે જૈમેશ આનંદજી પણ એમના સાથે આવેલા. અને બધા આપતા પુત્રોએ મને 5 આજ્ઞા કેવી રીતના થાય એના માટે વધારે ડિટેલ્સ સમજાયું. અને પછી તો આમ એટલું સરસ લાગવા માંડ્યું અને એટલું બધું સરસ થઈ ગયું. પછી આફ્ટર ધેટ હું આવી ગઈ. હું કેનેડામાં દર વર્ષે સત્સંગ રાખતી. જો કે મારામાં એવી આવડત નહીં હતી, તો પણ દાદાની કૃપાથી બહુ થઈ જતું હતું. પછી એમાં અમારા આઠવામાં અમારા એક મહાત્મા રહે છે, દુર્લભ કાકા પટેલ, એ દાદાને મળેલા હતા નવસારીમાં બહુ વાર, અને હું એની સાથે ફોન પર બહુ જ વાત કરતી ને સત્સંગ, અમે ખાલી સત્સંગ જ કરતા. એવી રીતના ધીરે ધીરે બધું મારું સરસ થઈ ગયું, સત્સંગનું થઈ ગયું. કોઈ વખતે મારી તો એવી હાલત હતી કે ક્યારેક કામ નહીં મળતું હતું તો હું રડીને દુર્લભ કાકાને કહેતી કે મને કામ નહીં મળ્યું. પછી એને મને બહુ જ સમજાયું કે કેવી રીતના બધું એ છે, તમારા હિસાબમાં જે બી તમારો હિસાબ છે તમને મળશે. મને ખાલી એવું જ હતું કે મારા પાસે એટલા પૈસા હોવા જોઈએ કે હું દાદાનો જન્મ જયંતિ પર જાઉં, એના માટે હું ટિકિટ ખર્ચીને જાઉં. બાકી સંસાર માટે બી જોઈતા હતા, પણ હવે પેલું મારું મેઇન એમ એ જ હતું કે હું દાદાના જન્મ જયંતિ પર પહોંચું. કેમ કે અહીંયાની અમે નવા આવેલા અને અહીંયાની એવી કન્ડિશન નહીં હતી કે એટલા બધા પૈસા હોય, પણ દાદાની એટલી કૃપા કે ટિકિટના પૈસા તો થઈ જતા હતા. પછી એના પછી એક ત્યાં કેનેડામાં એવું થઈ ગયું કે મેં ભરતભાઈને કીધું કે ભાઈ મને હવે એકવાર ગુરુ પૂર્ણિમાનો પ્રોગ્રામ રાખવું છે, ઇન્ડિયામાં રાખવું છે, પણ પછી ઇન્ડિયામાં તો પોસિબલ નહીં હતું. તો પછી ભરતભાઈએ આનંદે કીધું કે તમે છે ને અહીંયા જ રાખી લો. અને અહીંયા અઠવાડિયામાં દાદાની કૃપાથી એટલું સરસ પ્રોગ્રામ ગોઠવાઈ ગયો કે ટોરન્ટોથી, મોન્ટ્રીયલથી બધા મહાત્માઓ આવેલા અને બહુ જ સરસ ત્યાં આવીને બહુ જ સારું લાગ્યું. પછી એમાં મારી 2 મુસ્લિમ ફ્રેન્ડ્સ હતી, તો એ પણ આવી. અને એ મને એવું હતું કે એ લોકો કદાચ નહીં આવશે, અને મુસ્લિમ તો ખબર છે બહુ ફેનેટિક હોય છે. તો મેં વિચાર કર્યું કે હવે એ આવશે તો ઠીક, પણ એ આવેલી. અને પછી મેં એને કીધું કે તમે આરતી કરવાના છો, તો એ લોકો આરતી માટે બી તૈયાર થઈ ગયા.
તો મને એવું હતું કે દાદાની કેટલી વિતરાગતા છે, દાદાની કેટલી કૃપા છે કે એ લોકો પણ ચેન્જ થઈ ગયા. પછી આરતી પણ ઉતારી અને એ લોકો બહુ જ ભરતભાઈને નમસ્કાર કરીને આમ બધું ખુશ થઈને એ ચાલા ગયા. પછી લાસ્ટ યર હું 2019માં તિવરીમાં પહેલી વાર આવેલી હતી અને મારી બુકિંગ હતી બરાબર, પણ મને જોધપુરથી કોઈ બી સાથ નહીં હતું. હવે જોધપુરમાં ઉતરીને મને પુત્રએ કીધેલું કે તમે ત્યાં દેરાસરમાં રાત રહેજો અને બીજા દિવસે બસ અહીંયાથી તિવરી જશે. હું ગઈ ત્યાં અને ત્યાર પછી છે ને ત્યાં બસમાં દેરાસરમાં તો એ લોકોએ જગ્યા નહીં આપી. હવે હું દાદા કરતી સ્ટેશન પર પહોંચી અને પછી ત્યાં એક રેલવે ઓફિસમાં ગઈ કે મેં કીધું હું એકલી છું અને મને તમારી હેલ્પ જોઈએ. પછી એ લોકોએ મને એક રૂમ આપ્યું એર કન્ડિશન અને હું ઉપર જઈને આરામ કર્યો અને સવારે તિવરીની બસ વાળા મારા માટે વેઇટ કરતા હતા કેમ કે એ લોકોને ઇન્ફોર્મેશન હતી કે હું પણ આવવાની છું અને પહેલી વાર આવું છું. પછી એ લોકો બસમાં લઈને મને તિવરી પર આવેલા અને ત્યાં તો સત્સંગ બહુ જ સરસ થયું હતું. ત્યાં બી મારો કોન્ફિડન્સ ઓછું હતું અને બધું આમ વિચાર હતું. મેં જેમેશ આનંદજીને બહુ સવાલ પૂછ્યા અને જેમેશ આનંદજીએ મને બહુ જ સરસ સમાધાન આપ્યું કે તમે શુદ્ધાત્મા જ છો અને તમારું આ નીરુબેનના હિસાબ છે, બધું સારું થઈ જશે અને જાગૃતિ રાખવાની છે. અને એનાથી જેમેશ આનંદજીને બહુ આભાર કે મને ક્લિયર કર્યું. તેના પછી હવે મને ખાલી દાદા દેખાય છે અને બીજું કંઈ દેખાતું નથી અને એના લીધે હવે દાદાની કૃપા છે. અને પછી આ કોવિડ આવ્યો એમાં પછી મારા ભાઈ ઓફ થઈ ગયા અને એનો 1 એપ્રિલ દેહાંત થઈ ગયો તો એ એક્સપાયર થઈ ગયા. પણ ત્યારે બી મારો દિમાગ કામ નહીં કરતું હતું. પણ બધા સત્સંગ આ કોવિડના સત્સંગ સાંભળીને મને બહુ જ સરસ અને બહુ જ આનંદમાં છે અને બધા ઓલ ધ ટાઈમ હું શુદ્ધાત્મા રહું છું. જય સચ્ચિદાનંદ. ને મને એક ભજન ગાવાનું છે તો દીપક આનંદજી બોલો. હરિહર મુજને હરી ગયો, હરિહર મુજને હરી ગયો, मैं तो वाल की दूनो तुए आवी, मुझने हरी गयो, अभूत अंतरनी नारी ऊंचो जाणो प्रीति, હું શું જાણું મારે અંતર અબૂદની કઈ ગીતી, એ તો મુજ કંઠે બેગરથી, એ તો મુજ કંઠે બેગરથી વરમાળાએ ધરી ગયો, હરિવર મુજને હરી ગયો, સપનામાં જે ના દેઠું એ જાગીને જોયું, સપનામાં જે ના દીઠું એ જાગીને જોયું, આ તે સુખ છે કે દુઃખ મીઠું, આ તે સુખ છે જે દુઃખ મીઠું, રે હસવું કે રોવું, ના સમજું તોય સહેવાતું નથી, ના સમજું તોય સહેવાતું નથી,
એવું કહીએ કરી ગયો હરિવર મુજને હરી ગયો અધરામૃતના રસ એક બૂંદ જ હું બની ગઈ મહાસાગર અધરામૃતના રસ એક જ બૂંદ હું બની ગઈ મહાસાગર અનંત જન્મોની પત અનંત જડના તારું મિલન ફાગન રંગ બરંગી ગુલાબ છાંટે રંગ બરંગી ગુલાબ છાંટે રંગ બરંગી કરી ગયો હરિવર મુજને હરી ગયો જય સચ્ચિદાનંદ કઈ ગલતી થઈ હોય તો માફ કરજો જય સચ્ચિદાનંદ ખૂબ સરસ જો તમારી યાત્રા રાજેન્દ્રભાઈએ શરૂ કરી હા અને એ તો બરાબર પાછળ પડી જતા હતા એ પછી આપતા પુત્રો મળ્યા ત્યાં જ આવ્યા પછી તમને જ્ઞાન મળ્યું આજ્ઞા સમજણ ના પડી વ્યવહારના ધક્કા તો બધાને જોઈ છે આ કાર્ડ જ બધો ધક્કાનો છે પણ એમાં જેમ તમે કીધું ને હરી મળી ગયા અને તમને હરી લીધા એટલે તમને જે વિશ્વાસ બેઠો કે દાદા કીર્તન ભક્તિ તમને બહુ ગમતી હતી કર્યા કરતા હતા વખતો વખત તમને આપતો પુત્ર થકી માર્ગદર્શન મળ્યું સમજણ મળી સમાધાન મળ્યું દાદાની કૃપા ને વિધિથી તમારું ગાડું બહુ સરસ ચાલ્યું બેબીના મેરેજ સરસ થઈ ગયા અને તમારી જે ભાવના હતી કે ગમે તે થાય મારી પાસે આટલા પૈસા આવવા જોઈએ દાદા કે હું જન્મ જયંતિમાં જઈ શકું અને કાયમ અમે જોયા છે તમને તમે ઓલમોસ્ટ બધી જન્મ જયંતિમાં બહુ છો હતા જોયા છે અને તમને ત્યાં જે કેનેડામાં કરવાની ભાવના થઈને ત્યાં 2 મુસ્લિમો આવ્યા ને દાદા નિષ્પક્ષપાતી છે એ કેટલું મોટું પ્રમાણ આપ્યું કે એમણે બધું જ કર્યું કારણ કે દાદા ભગવાન એ દરેકનું હૃદય છે જીવ માત્રમાં રહેલા છે દાદા કહે છે ને એટલે પછી એમાં એ ફેરફાર થાય પછી છેલ્લા તીવરીનું સરસ સમાધાન થયું અને આખરે આ કોવિડે તો બધાનું જ ભલું કર્યું છે ભલું કરે એટલે આપણા મહાત્માનું તો વિશેષ ભલું કર્યું છે જેમ બહુ બધા સવાલો આવ્યા કોવિડ ના ને બધા અને મેં બહુ સરસ સમાધાન આપ્યા હવે બધાને કરું છું પ્રાર્થના કે હવે ખાલી મોક્ષે જવું છે હા એ તો કીધું હરિવાર મુજબ રંગ બિની કરી ગયો એટલે હવે શું પણ પૃથ્વીરાજ સાહેબ ને લેવાના કે નહીં સાથે કે એમનું કરે તમે કરો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ નીરુબેન બહુ સરસ એક્સપિરિયન્સ તમારો કોમેન્ટ આવી છે કે તમારું ડિટર્મિનેશન લવ ફોર દાદા એક્સલન્ટ હવે જયમેચાનજી તમારે કઈ શોર્ટ કઈ કેવું હોય કહો પછી આપણે ત્રિમંત્ર જ બોલાવો હા ઓકે તો બોલાવો તમે નીરુબેન ફોલો કરજો જય સચ્ચિદાનંદ જયમેશાનંદજી જય સચ્ચિદાનંદ નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવસાહુણમ નમો લોય સવસાહુણમ એસો પંચણ મુક્કારો એસો પંચન મુક્કારો સર્વપાવપણાસણો સર્વપાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિં મંગલાણમ ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ.